એક મુસ્લિમ મૌલાના હતા, એમનો કોઈ પ્રોગ્રામ ચાલુ હતો. એમાં જ એમને આ વાત કરી કે હિન્દુ સ્ત્રીઓ કેમ આટલી સુંદર હોય. આ વસ્તુ સૌથી ડેન્જરસ છે. યસ, મધર ઓફ ઓલ નેગેટિવ એનર્જીસ. તમારી જોડે કોઈ એવી મેનિફેસ્ટેશનની ટેકનિક ખરી કે જે રિયલી વર્ક કરતી હોય? હા, તમે એ અફર્મેશન્સ લખ્યા ને મને વિધિન 2 days એનામાં ઇફેક્ટ દેખાય. પૈસા રિલેટેડ પ્રોબ્લેમ રિલેટેડ હોય તો તમારું સાઉથ ઈસ્ટમાં જો ટોયલેટ હશે તો આ પ્રોબ્લેમ આવશે. યસ. બેસ્ટ વસ્તુ જે બધા વ્યુઅર્સ માટે બી બહુ આઈ થિંક હેલ્પફુલ રહેશે, એ મને લાગ્યું કે તમારો ગોલ, તમારે શું બનવું છે, યસ, એના માટે તમારે આ એક દિશામાં આ એક વસ્તુ ખાલી લગાવી દેવાની. હા. તો એ વસ્તુ એ તમે ચોક્કસ બની જશો, એ તમારું સપનું ચોક્કસ પૂરું થશે. હા હા. ઘરમાં કોઈ પણ માણસને કોઈ પર્ટિક્યુલર બોડી પાર્ટનો પ્રોબ્લેમ હોય તો વાસ્તુનો આ દોષ હોઈ શકે. યસ. તો ભગવાન શિવજીએ એવું કીધું કે હરેક ઘરમાં હરેક બિલ્ડિંગમાં એમને નિવાસ મળશે, અને જે બી લોકો આજે નહીં ને આ વર્ષો પછી બી જે લોકો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જે ઘર નહીં બનાવે, બિલ્ડિંગ નહીં બનાવે, એને વાસ્તુ પુરુષ એનો આહાર બનાવી શકે છે અને એ એને ખાઈ જશે. એટલે તમારું ઘર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નહીં બને તો એ વાસ્તુ પુરુષ તમારા અમુક બોડી પાર્ટમાં પ્રોબ્લેમ કરવા મળશે. બાળકો ના થતા હોય. યસ. તો એ વાસ્તુનો કયો પ્રોબ્લેમ હોઈ શકે અને એની રેમેડી શું છે? મિરરનું પ્લેસમેન્ટ જેમ કે રોંગ થાય છે, સો જેમ કે વેસ્ટમાં થઈ ગયું, સાઉથ ઈસ્ટમાં થઈ ગયું, સો એ બધી જગ્યાએ શું થશે કે ઘરમાં ઝઘડા, પ્રોબ્લેમ્સ, એ બધી વસ્તુ વધી જશે. એના મેરેજ ના થતા હોય કે મેરેજમાં ડિલે થતા હોય, ઓકે, ત્યારે શું કરવું જોઈએ? ફર્સ્ટ ટાઈમ મારી સાથે આવું લાઈવ ઇન્સિડન્ટ થયું હતું તો હું ગભરાઈ ગઈ. તમારી બાજુમાં જે જણ બેસે છે એનામાં પિશાચોગની ઓરા છે તો તમારા પર એટલીસ્ટ ઇમ્પેક્ટ તો આવશે જ. આપણી બેની ઓરા સારી છે તો એ આપણને ઇફેક્ટ કરતા વર્ષો કરી દેશે. કોઈ પણ વસ્તુને, સારી વસ્તુને અટ્રેક્ટ કરી શકો. યસ. તો એ ઓરાથી જ થાય તમારા. તો આ ઓરાને કેવી રીતે બિલ્ડ કરવું ને સ્ટ્રોંગ કેવી રીતે કરી શકો? તો આ 3 to 5 ડેઝની પ્રોસેસ છે. એનાથી આપણી ઓરા બહુ જ પાવરફુલ થાય છે. નમસ્તે. આજે આપણી જોડે છે ઉર્વિરાજ, જે વાસ્તુ એક્સપર્ટ છે, ન્યુરોલોજી એક્સપર્ટ છે, ઓરા અને એનર્જીના એક્સપર્ટ છે. એટલે આ આપણા માટે ખૂબ નવી વસ્તુ છે. તમે ન્યુમરોલોજી અને વાસ્તુના તો ઘણા પોડકાસ્ટ જોયા હશે, પણ આજે આપણે એની તો વાત કરીશું. એની જોડે જોડે તમારો ઓરા અને તમારી એનર્જી તમને કંઈ પણ વસ્તુ મેનિફેસ્ટ કરવામાં કેવી રીતે હેલ્પ કરે, એને કેવી રીતે ક્લીન કરવો, સ્ટ્રોંગ બનાવવો, નેગેટિવ એનર્જીથી તમે પોતાની જાતને કેવી રીતે બચાવી શકો, આ બધી વસ્તુઓ આજે આપણે આ પોડકાસ્ટમાં ડિસ્કસ કરી છે. તમારા ઘરમાં કોઈ પણ તોડફોડ કર્યા વગર તમે ઘરને વાસ્તુ પરફેક્ટ કેવી રીતે બનાવી શકો એ આજે તમે જાણશો. અને તમારી જમીનમાં, જ્યાં તમારું ઘર છે, ઓફિસ છે, આ જમીનનો જે સ્ટ્રેસ છે એ આપણને કેવી રીતે હાર્મફુલ રહેતો હોય છે, જેની કેવી સાઈડ ઇફેક્ટ્સ થતી હોય છે, કયા નુકસાન થતા હોય છે, એ પણ તમે જાણશો. અને એનાથી બચવા માટે શું કરવું એ પણ આજે આપણને ઉર્વીબેન જણાવશે. તો ચાલો આજનો આ સુપર પોડકાસ્ટ આપણે ચાલુ કરીએ. નમસ્તે ઉર્વીબેન. કેમ છો? ગુડ. સ્વાગત થેન્ક યુ છે ફોર તમારું. ઇન્વાઇટિંગ. થેન્ક યુ. પહેલા બધાનો જે મનપસંદ સબ્જેક્ટ છે, ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ વાસ્તુ, યસ. એનાથી આપણે શરૂઆત કરીએ. વાસ્તુમાં લાઈક હું ઘણું બધું હવે પોડકાસ્ટ કરી ચૂકી છું અને રિસર્ચ કરું છું, એટલે મને ખબર એટલી છે કે વાસ્તુ આપણને ઘણા બધા બોડી પાર્ટ્સને કનેક્ટ કરે છે. યસ. ઘરમાં કોઈ પણ માણસને કોઈ પર્ટિક્યુલર બોડી પાર્ટનો પ્રોબ્લેમ હોય તો વાસ્તુનો આ દોષ હોઈ શકે. યસ. તો તમે એ જણાવો કે આ કેવી રીતે આપણા બોડી પાર્ટને ઇમ્પેક્ટ કરે છે. ઓકે, આપણું જે બોડી છે એ બી 5 એલિમેન્ટ્સથી બન્યું છે. બિલકુલ. અને જે આપણે એઝ જ વાસ્તુ કહીએ છીએ તો વાસ્તુ જે છે એ હાર્મોનાઇઝ આપણે કરીએ છીએ આપણા નેચરને, આપણા બોડીને. એ 5 એલિમેન્ટ્સ અને 8 ડિરેક્શન્સને આપણે બેલેન્સ કરીએ છીએ. ઓકે, તો જે 8 ડિરેક્શન્સ અને 5 એલિમેન્ટ્સને આપણે જે બેલેન્સ કરવાની છે એ કઈ રીતે કરીએ છીએ અને જેના કારણે અમુક બોડી પાર્ટ્સમાં આપણને અમુક દિશા પ્રમાણે ઇફેક્ટ થતી હોય છે. સો આના પાછળ એક સ્ટોરી છે. હવે એ સ્ટોરી શાસ્ત્રોમાં લખેલી છે. મને મારા ગુરુજીએ કીધી, સાચી છે ખોટી છે આપણને નથી ખબર, પણ હું સાચી માનું છું. મને મારા ગુરુજીએ શીખવાડ્યું છે, એમને એમના ગુરુજીએ શીખવાડ્યું છે, એટલે સ્ટોરી જે છે અને શાસ્ત્રોમાં લખ્યું છે એટલે ખોટું તો ના જ હોય. હા, એટલે સ્ટોરીમાં એવું છે કે શિવ ભગવાન જે છે એ ઘણા વર્ષોથી એક રાક્ષસ અંધક સાથે યુદ્ધ પર હતા. ઓકે, તો એમનું યુદ્ધ ઘણા વર્ષ ચાલ્યું. એ યુદ્ધ પછી એ રાક્ષસ અંધકનું વધ કરી અને
શિવજી રિટર્ન થઈ રહ્યા હતા હમ. અને ખૂબ જ થાકેલા હતા અને કૈલાશ તરફ જઈ રહ્યા હતા. કૈલાશ તરફ જઈ રહ્યા હતા ત્યારે એમને એટલા થાકથી એના પસીના જે એક બૂંદ પડી રહી હતી, હા. તો એમના પસીનાના એક બૂંદથી એક રાક્ષસની ઉત્પત્તિ થઈ. ઓ. તો એ જે રાક્ષસની ઉત્પત્તિ થઈ, એમને શિવજીની આરાધના કરી, હમ. ખૂબ જ આરાધના કરી, તપસ્યા કરી. પછી એમને એ રાક્ષસે વરદાન માંગ્યું શિવજી પાસે, હમ. અને શિવજી તો બોલા હતા, એટલે એમને વરદાન માંગ્યું કે હું જેને ચાહું, પૃથ્વી પર હા. જે વસ્તુને ચાહું એને મારો આહાર બનાવી શકું છું. ઓ. ઓકે. એટલે શિવજીએ કીધું તથાસ્તુ. હમ. અને જ્યારે તથાસ્તુ કહી દીધું પછી એમને તો એ વરદાન મળી ગયો. હવે એ રાક્ષસે ધીમે ધીમે બધા દેવતાઓને ખાવાનું ચાલુ કરી દીધું, એને બધા દેવતાઓને પોતાનો આહાર બનાવી દીધો. ઓ. ઓકે. અને પછી બધા દેવતાઓ જ્યારે બધા ભેગા થયા ત્યારે હા. ખબર પડી કે શિવજીએ અમને વરદાન આપ્યું છે, એટલે આ પૃથ્વી ઇમ્બેલેન્સ થવા માંડી છે. હમ. એટલે બધા દેવતાઓ મળીને જાય છે શિવજી પાસે શિવજી પાસે. હમ. કે ભાઈ શિવજી તમે આ શું કર્યું? તો હવે શિવજી બોલેથી તો ભૂલ થઈ ગઈ, તો હવે એ તો વરદાન પાછું લઈ શકે એમ હતા નહીં. હમ. એટલે જ્યારે વરદાન પાછું નહોતા લઈ શકતા, એટલે શિવજીએ પછી એના પર આગળ એક સોલ્યુશન આપ્યું હમ. કે ભાઈ હવે તમે શું કરી શકો છો. હમ. પછી બધા દેવતાઓને કીધું કે તમે બધા દેવતાઓ મળી અને એને રસ્સીથી બાંધી લો, હમ. અને રસ્સીથી બાંધી લો અને એને ઉલટા જમીનમાં દાટી દો. દાટી દો, હા. અને એ 45 ડિગ્રી પર દાટવાના હતા. ઓકે, તો એમને રસ્સી બાંધીને ઊંધા કરી દીધા જમીન ઉપર. હવે એના ઉપરથી ભગવાન શિવજીએ વિશ્વકર્માજીને કીધું, ભગવાન વિશ્વકર્માને, કે તમે આના પરથી તમારે શાસ્ત્ર લખવાનું છે. અને એમને આપણે જે આપી દીધું છે, તથાસ્તુ કહી દીધું છે, વરદાન આપ્યું છે, એ પાછું તો આપણે લઈ શકવાના. તો હવે એને આપણે એક બીજી વસ્તુ આપી દઈએ છીએ કે એમનું નામ વાસ્તુ પુરુષ આપીએ છીએ, અને એમના ઉપરથી વાસ્તુશાસ્ત્ર લખવાનું છે. બિલકુલ. અને વિશ્વકર્માજી એમના ઉપરથી વાસ્તુશાસ્ત્ર લખ્યું છે. હવે એ વાસ્તુશાસ્ત્ર જ્યારે વાસ્તુ પુરુષને જ્યારે ઊંધા દાટ્યા, હા. ત્યારે એમના બોડીના પાર્ટ્સ જે દિશામાં પડ્યા, હા. જેમ કે તમે 3D પિક્ચર જોશો હા. હા. ગૂગલમાં, તો 3D પિક્ચરમાં તમે વાસ્તુ પુરુષનું હેડ આવે છે નોર્થ ઇસ્ટમાં, લેગ્સ આવે છે સાઉથ વેસ્ટમાં, રાઈટ સાઈડ રાઈટ હેન્ડ આવે છે સાઉથ ઇસ્ટમાં, લેફ્ટ હેન્ડ આવે છે નોર્થ વેસ્ટમાં, નાભીમાં આવે છે બ્રહ્મસ્થાન, ચેસ્ટનો પાર્ટ આવે છે ઈસ્ટમાં, ને બેકનો પાર્ટ આવે છે વેસ્ટમાં. તો એ આના ઉપરથી એવી રીતે વાસ્તુશાસ્ત્રમાં લખાયું છે કે બોડી પાર્ટ્સ જે દિશામાં પડ્યા. તો હવે આજે બી આટલા વર્ષો પછી બી અને એવું વરદાન એમને આપ્યું છે કે જે દિશામાં ડિફેક્ટ હશે એ દિશામાં તમને પ્રોબ્લેમ થશે. એ દિશામાં જે બી એમનો બોડી પાર્ટ હશે એમાં પ્રોબ્લેમ થશે. તો ભગવાન શિવજીએ એવું કીધું કે વાસ્તુ પુરુષને હરેક ઘરમાં, હરેક બિલ્ડિંગમાં એમને નિવાસ મળશે. અને જે બી લોકો આજે નહીં ને આ વર્ષો પછી બી જે લોકો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જે ઘર નહીં બનાવે, બિલ્ડિંગ નહીં બનાવે, એને વાસ્તુ પુરુષ એનો આહાર બનાવી શકે છે અને એ એને ખાઈ જશે. એટલે તમારું ઘર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નહીં બને તો એ વાસ્તુ પુરુષ તમારા અમુક બોડી પાર્ટમાં પ્રોબ્લેમ કરવા મળશે. તો આ પ્રોબ્લેમ શું હોય? સપોઝ મને આખો દિવસ માથું દુખતું હોય તો એ શું ઇન્ડિકેટ કરે છે? લાઈક તો તમારા નોર્થ ઇસ્ટમાં પ્રોબ્લેમ છે, નોર્થ ઇસ્ટમાં હેડનો પાર્ટ છે તમારા, નોર્થ ઇસ્ટ તમે ચેક કરશો તો ત્યાં ટોયલેટ હશે, ત્યાં ડસ્ટ હશે, ત્યાં હેવીનેસ હશે, તો એ તમને હેડના પાર્ટમાં પ્રોબ્લેમ કરે છે. ઘણીવાર તમને બ્રેઇન ટ્યુમર આવી જાય છે, તો એ બધા નોર્થ ઇસ્ટમાં તમારું ડિફેક્ટ હશે તો એના કારણે થાય છે. નોર્થ ઇસ્ટમાં સીડી છે, સ્ટેરકેસ છે, તો એનાથી બી પ્રોબ્લેમ આવી જાય. આવા બીજા કોઈ પ્રોબ્લેમ તમે જણાવી શકો અને એના સોલ્યુશન પણ? હા, સો નોર્થ ઇસ્ટમાં અત્યારે તમારી અગર તમે ત્યાં ટોયલેટ બની જ ગયું છે, તમે કંઈ કરી શકો એમ નથી. નોર્થ ઇસ્ટમાં કિચન બની ગયું છે જ્યાં તમે ત્યાં એલિમેન્ટ વોટર છે, તો તમને પ્રોબ્લેમ થશે હેડવાળા પોર્શનમાં. તમારું વિઝન ક્લિયર નહીં હોય, બિકોઝ હેડનો પોર્શન ત્યાં નોર્થ ઇસ્ટમાં છે, તો તમારું વિઝન ક્લિયર નહીં હોય, તમને ન્યૂ આઈડિયાઝ નહીં આવે, ન્યૂ બિઝનેસ આઈડિયાઝ ક્રિએટ કરવા છે, તો એ બધું નથી થતું. તો તમારા નોર્થ ઇસ્ટમાં પ્રોબ્લેમ છે, ત્યાં વોટર એલિમેન્ટ છે, તો આપણે વોટર રિલેટેડ રેમેડીઝ યુઝ કરીશું. જેમ કે તમે લાઈવ વોટરફોલ મૂકી દો, વોટરફોલ પેઇન્ટિંગ્સ મૂકી દો વોલ પર,
ફ્લેટ્સમાં વોટરફોલ મૂકવાની નથી જગા, હા તો તમે વોલ ઉપર વોટરફોલ પેઇન્ટિંગ્સ Painting. લગાડી દો, નાના નાના વોટરફોલ્સ લગાડી શકો છો. 0 વોટનો બ્લુ બલ્બ લગાડી શકીએ છીએ, એ નોર્થમાં કરી શકીએ છીએ. અને નોર્થ ઇસ્ટમાં શિવજીની મૂર્તિ લગાડી શકીએ છીએ હા આપણે. પછી નોર્થ ઇસ્ટમાં તમારા અગર બચ્ચા છે કે કોઈ બી માણસનું તમારા ઘરમાં ફેમિલી મેમ્બર છે જેનું વિઝન ક્લિયર નથી, હમ. જેનું કોઈ ફોકસ નથી રહેતું, તો આપણે હમ. નોર્થ ઇસ્ટમાં ડાર્ટ ગેમ લગાડીએ છીએ. ઓહ. સો જેનાથી આપણું વિઝન ક્લિયર થાય. અને છોકરાઓને કહીશું કે રોજ જ રમવાનું, એટલીસ્ટ 2-3 વાર તમે રમો. અચ્છા એટલે જે પોતાનું ફોકસ ના કરી શકતો હોય હા, છોકરો કે ભાઈ મારે શું કરવું છે, શું કે કરવું સપોઝ છે. ભણતું હોય તો હા, ભણવામાં ધ્યાન ના હોય યસ કે એ યસ બધું થતું હોય, ત્યારે તમારે નોર્થ ઇસ્ટમાં ડાર્ટ ગેમ તમે કરી અને થોડી વાર એ છોકરાને રોજ રમાડો. રોજ જ રમાડો. ભલે એ અચ્છા 2-3 વાર ખાલી કરે તો ઓહ બી ચાલશે, બટ ઇટ્સ રોજ ધીમે ઇન્ટરેસ્ટિંગ. ધીમે હા કરવાનું, તો આ એ બહુ એનાથી ઇન્ટરેસ્ટિંગ છે. હા, એટલે એ ફોકસ વધશે છોકરાઓનું. હા આપણે બી કરી શકીએ યસ છીએ, યસ એમાં તો કોઈ એ નથી. નોર્થ ઇસ્ટમાં લાઇબ્રેરી મૂકી દો, બનાવી દો, યા તો એવી રીતે છે. પછી નોર્થ ઇસ્ટમાં એ થયું. પછી જ્યારે હેલ્થ રિલેટેડ ઇશ્યુઝ હા કંઈક આપણને આવે છે, તો એની દિશા છે જે આપણી હેલ્થની ગણાય છે. સો એમાં આપણે એ જેમ કઈ દિશા ગુજરાતીમાં? નોર્થ ઇસ્ટ આપણે કહીએ છીએ. ઓકે જો નોર્થ છે અને ઈસ્ટ છે, ઓકે, તો વચ્ચે થયું નોર્થ ઇસ્ટની આ બાજુ જે નોર્થ સાઈડ વાળો પાર્ટ છે હા એ નોર્થ ઇસ્ટ જે છે NNE. હા અને આ બાજુ જે આવે છે એ ENE, ઈસ્ટ ઓફ નોર્થ ઇસ્ટ. હા તો આપણે જે NNE નોર્થ ઓફ નોર્થ ઇસ્ટ વાળો જે પાર્ટ છે, ત્યાં આપણે મેડિસિન્સ મૂકીએ છીએ, બ્લુ કે ગ્રીન કલરના બોક્સમાં મૂકીએ, તો જેનાથી મેડિસિન્સની જે ઇફેક્ટ થતી હોય છે, ઘણીવાર લોકો એમ કહે છે કે મારે મેડિસિન્સ હું ઘણા ટાઈમથી લઉં છું પણ મેડિસિન્સ બી અસર નથી હા કરતી, હા તો મેડિસિનનું બોક્સ ત્યાં મૂકવાથી બી થાય છે. યસ અને ધન્વંતરી દેવીનું જે ફોટો હોય છે એ બી NNEમાં મૂકવાથી આપણને હેલ્થ હેલ્થ રિલેટેડ હા ઇફેક્ટ. કરેક્ટ. હા, એટલે આ જસ્ટ ઓડિયન્સ માટે હું જણાવી દઉં કે નોર્થ અને ઈસ્ટ એટલે આપણી ઉત્તર અને પૂર્વ દિશા, એની વચ્ચે નોર્થ ઈસ્ટ આવે, એટલે ઉત્તર પૂર્વ વચ્ચે આવે, એટલે એ પૂર્વ અને એ નોર્થ ઈસ્ટ અને નોર્થની વચ્ચેની જે જગ્યા છે એને નોર્થ ઈસ્ટ કહેવાય. યસ એટલે એ ઉત્તર પૂર્વની વચ્ચે જગ્યા છે, ત્યાં તમારે મેડિસિનનું તમે બોક્સ બ્લુ કલરના બોક્સમાં મૂકો, યસ, બ્લુ તો ઓર ગ્રીન. એનાથી હા, તમારે હેલ્થ ઇશ્યુ તમને રિઝોલ્વ થઈ જાય. હેલ્થ ઇશ્યુઝ રિસોલ્વ થાય છે. ધન્વંતરી દેવીનું પિક્ચર મૂકી દો છો હમ તો એ ચાલે છે. દેન અગેન આપણે આવીએ છીએ નોર્થ ઇસ્ટમાં શિવજીનું. હા દેન આવીએ છીએ ઈસ્ટમાં. હમ તો ઈસ્ટમાં આપણે કોપરનો સન, જેને સોશિયલ કનેક્શન્સ માટે આપણે હા ઈસ્ટ કરેક્ટ રિસ્પોન્સિબલ છે, તો સોશિયલ કનેક્શન્સ માટે આપણે ઈસ્ટમાં કોપરનો સન મૂકી દઈએ છીએ. લિટિગેશન્સને એ રિલેટેડ ઇશ્યુ આવે છે, હા અગર આપણે લિટિગેશન્સ રિલેટેડ કોઈ ઇશ્યુ આવ્યા તો આપણે નોર્થ વેસ્ટ અને ઈસ્ટ એક્ટિવેટ કરી દઈશું. હમ જેમાં નોર્થ વેસ્ટમાં આપણે અશોક ચક્ર જે છે, તમે હા નોર્મલ પ્રિન્ટ આઉટ કઢાવી દો અશોક ચક્રની, હા અને ફોટોમાં A4 સાઇઝ પેપરમાં, અને એ પેપર પર લગાડી દો, અશોક એમ્બ્લેમ મૂકી દો નોર્થ વેસ્ટમાં, અને મૂનનો પિક્ચર જે. એટલે ઉત્તર પશ્ચિમમાં તમે મૂકવાની વાત હા, કરો છો, નોર્થ વેસ્ટમાં. નોર્થ એ ઉત્તર વેસ્ટમાં પશ્ચિમમાં તમારે અ, કોઈ બી કોર્ટ કેસ કે એનો પ્રોબ્લેમ આવતો હોય કોટ તો હા, તમે અશોક ચક્ર ત્યાં લગાવી શકો. અશોક ચક્ર લગાડી દો, હમ અશોક એમ્બ્લેમ લગાડી શકો છો. હા મૂનનું પિક્ચર જે ચંદ્રનું પિક્ચર હા છે એ લગાવી એ શકો ત્યાં મૂકી શકો છો. અને તમારા જે ફાઇલ્સ હોય છે, એ બધી ફાઇલ્સ આપણે નોર્થ ત્યાં વેસ્ટમાં મૂકી મૂકી શકો. દઈએ, અને ઈસ્ટમાં એક આપણે સન મૂકી દઈએ, તો લિટિગેશન્સના ઇશ્યુઝમાં હા બહુ પ્રોબ્લેમ. એટલે જે તમે સોશિયલ નેટવર્કિંગ કીધું કે તમને માન સન્માન કે સોશિયલ તમારા સમાજમાં બી તમને માન સન્માન ના યસ, મળતું હોય હા, કે તમને ઓછું મળતું હોય, યસ, તો તમારે પૂર્વ દિશામાં એ કોપરનો સન સન જે આવે છે, અત્યારે એમેઝોન પર ને બધે બધા જ પર મળે છે, ઇઝીલી મળી જાય ફ્લિપકાર્ટ, છે, એમેઝોન બધે એટલે મળી જાય છે. એ તમે લગાવી શકો છો, એ તો લગાડી દો. એનાથી ડેફિનેટલી ફાયદો રહે. યસ યસ. સમજાઈ ગુડ. ઓકે, હવે નેક્સ્ટ આવીએ આપણે ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ જે છે, હા ESE, એટલે હમ ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ, જે ઈસ્ટ છે અને સાઉથ છે, વચ્ચે સાઉથ એટલે ઈસ્ટ છે. પૂર્વ અને દક્ષિણની નો જે વચ્ચેનો ભાગ અગ્નિકોણની છે. વચ્ચે, હા પૂર્વ અને અગ્નિકોણની વચ્ચે જે છે એ યસ ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ. એને કહેવાય છે ચર્નિંગ ઝોન છે. સો એ ત્યાં આગળ એ છે ને, ત્યાં આગળ આપણે જેમ કે મા યશોદાનું પિક્ચર છે, જે દહીં વલોવતી હોય, હા એવી રીતના યશોદામાનું પિક્ચર મૂકી શકીએ છીએ, ઓખલી મૂકી શકીએ છીએ, જે અ, અ, ખાંડણીને આપણે જે હા હા હોય છે હા એ હા ઓખલી કહેવાય છે, હા એ વુડનની આવે છે, એ ત્યાં પ્લેસ કરી શકીએ છીએ. એનાથી બી ઘણા બધા ફાયદા થાય છે. ઓકે ઓકે, દેન અગેન આવે છે સાઉથ ઇસ્ટ કોર્નરમાં જે છે અગ્નિકોણ છે, હમ ત્યાં આપણે રેડ બલ્બ 0 વોટનો લગાડી શકીએ છીએ. હમ કપૂરનું જે છે દીવો આપણે એવરીડે સાઉથ ઇસ્ટમાં કરીએ, કેમ કે હા સાઉથ ઇસ્ટ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાં વિનસ છે, લક્ઝરી છે, હમ ત્યાં શુક્ર ગ્રહ છે, તો જે લક્ઝરી ને બધું આવશે એ આપણે અગર સાઉથ ઇસ્ટથી જ આવશે. હા એટલે એ
પૂર્વ દક્ષિણ વાળું જે પાર્ટ છે જે સાઉથ ઈસ્ટ વચ્ચે આવે ત્યાં તમારે આઈ થિંક રેડ બલ્બ, આ તો મેં ઘણી વાર હા આ તો સાંભળ્યું છે કે મોસ્ટલી જ્યાં રેડ બલ્બ તમે લગાવી દો. પણ હા સપોઝ કોઈને રેડ બલ્બ લગાવવાની જગ્યા જ ના હોય, ત્યાં હા કોઈ હોલ્ડર ના હોય, કશું ના હોય, તો એ શું કરી તો શકે? તમે રેડ ટ્રાયંગલ પેપર છે, જેમ કે ઓકે. કોઈ બી ક્રાફ્ટ પેપર રેડ કલરનું છે, વ્હાઇટ પેપરને ટ્રાયંગલમાં કટ કરી દો, રેડ કલર કરી દો, પેઇન્ટ કરીને રેડ કલર સ્ટિક કરી દો, એટલે એ ટ્રાયંગલ એમનો પાર્ટ છે અને કલર રેડ કરી દો. સપોઝ ઘણીવાર નાની નાની ડિટેલિંગ હવે લોકો નથી જોતા, કેમ કે આર્કિટેક્ટ્સને એ લોકોનું બધું વધી ગયું છે, સો નાની નાની ડિટેલિંગ જોતા જ નથી. તો ઘણીવાર આપણે જોઈએ છે કે સાઉથ ઇસ્ટમાં બધું બરાબર જ છે, પણ સાઉથ ઇસ્ટના રિલેટેડ પ્રોબ્લેમ્સ આવે છે. તો ઘણીવાર તમારું સીલિંગમાં જે પીઓપી કરેલી છે ને, એ સાઉથ ઇસ્ટ અગ્નિકોણ છે, ત્યાં વેવી કરેલી હોય, એટલે પાણીની તો જેવા એ શેપ કેવું કઈ કરેલું હા, હોય. તો ત્યારે એ તમારું ત્યાં વોટર એલિમેન્ટ પ્રેઝન્ટ થઈ ગયું છે. સો તમે ત્યારે પછી ઘરે તમે નોર્મલ રેમેડી કરી શકો છો કે ટ્રાયંગલ પેપર કટ કરી દીધું ને એ તમે ત્યાં મૂકી દીધું, તો એ છે. લક્ષ્મીજીનો ફોટો મૂકી લક્ઝરી શકે. માટે, એટલે જેને હા લક્ઝરી જોઈતી હોય એ બધા માટે આ છે યસ કે તમારી સાઉથ ઇસ્ટ જે વોલ છે એના પર એક રેડ પેપર ટ્રાયંગલ, લાઈક બલ્બ કરી શકો તો તે બેસ્ટ છે, પણ ના કરી શકો તો એક પેપર રેડ કલરનું હોય અને ટ્રાયંગલ શેપમાં ત્યાં તમે સ્ટિક કરી શકો છો. લક્ષ્મીજીનો ફોટો બી મૂકી શકીએ છીએ. લક્ષ્મીજીનો ફોટો મૂકી દો એટલે આ તમારા ઘરમાં લક્ષ્મી લક્ઝરી આવશે. આ જેટલા જોઈ રહ્યા છે, લાઈક હું પણ ટ્રાય કરીશ અને લેટ્સ સી કે યસ મહિનો ટ્રાય કરી અને પછી તમને ફીડબેક આપીશું કે આનું કેવું રહ્યું યસ રિઝલ્ટ. યસ પ્લીઝ. પછી આવીએ છીએ આપણે સાઉથ ઇસ્ટ. એ સાઉથ ઇસ્ટની પછી જે સાઉથ ઇસ્ટ અને સાઉથની વચ્ચે જે છે એ સાઉથ ઇસ્ટ છે. ઓકે, તો એ સાઉથ ઇસ્ટમાં ઘણા ઘરમાં એવી રીતે આપણે જોઈએ છીએ કે લેક ઓફ કોન્ફિડન્સ છે, છોકરાઓમાં બી હોય, મોટાઓમાં બી હોય છે કે કોન્ફિડન્સની કમી છે. તો ત્યાં આપણે શું કરીશું કે ઘીનો ડબ્બો મૂકીશું 1 kg અને ટ્રાય કરીએ છીએ કે એ ઘીનો જે ડબ્બો છે એ ટ્રાયંગલ શેપનો આપણને મળે. ટ્રાયંગલ શેપના જે ડબ્બો હોય છે એની અંદર આપણે ઘીનો ડબ્બો ત્યાં એક મૂકીશું, તો એનાથી બહુ જ ફરક પડે છે. ઘીનું સ્ટોરેજ એ જગ્યા પર આપણે કરીએ છીએ તો એનાથી કોન્ફિડન્સ વધે છે, હિંમત વધે છે, એ બધા ફાયદા થાય છે. એટલે હા, વાસ્તુના આટલા બધા ફાયદા છે. હા, આ બધી તો નોર્મલ તમે ઘરમાં course. બેસિક રેમેડીઝ કરી શકો છો અને કોઈ બીજી વસ્તુની જરૂર નથી, કોઈ ચાર્જીસ નથી, કંઈ જ નથી, ઘરમાં અવેલેબલ વસ્તુ છે બધી. પણ મને છે ને સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જ્યારે આપણે પહેલા જે વાત કરી એમાં મને સૌથી ઇન્ટરેસ્ટિંગ લાગી ને, અને બેસ્ટ વસ્તુ જે બધા વ્યુઅર્સ માટે બી બહુ આઈ થિંક હેલ્પફુલ રહેશે, એ મને લાગ્યું કે તમારો ગોલ, તમારે શું બનવું છે, યસ એના માટે તમારે આ એક દિશામાં આ એક વસ્તુ ખાલી લગાવી દેવાની, તો એ વસ્તુ એ તમે ચોક્કસ બની જશો, એ તમારું સપનું ચોક્કસ પૂરું થશે. હા, જો જેમ કે તમારો ગોલ છે કે તમે ક્રિકેટર બનવું છે, ઓકે, કે કોઈ બી એક્ટ્રેસ બનવું છે, તો તમે પહેલાં તો સૌથી પહેલાં તમારો ગોલ ફોકસ આવે છે નોર્થ ઇસ્ટમાંથી, ક્લિયર છે. ઓકે, તો ત્યાં તમે તમારે એક્ટ્રેસ બનવું છે તો અમિતાભ બચ્ચનનો ફોટો લગાડી દો, ક્રિકેટર બનવું છે વિરાટ કોહલીનો ફોટો લગાડી દો, નોર્થ ઇસ્ટમાં એક વિરાટ કોહલીનો ફોટો લગાડી દો. અને વેસ્ટ અગેન ઇઝ અ ઝોન કે જે વિશનું ઝોન છે, ત્યાં તમે જે મૂકો છો એ તમને મળે છે એના કરતાં વધારે. તો હવે ત્યાં બી એક ફોટો ત્યાં બી મૂકી દઈશ. સપોઝ એક ક્રિકેટરનો ફોટો હું નોર્થ ઇસ્ટમાં મૂકું છું અને એક ક્રિકેટરનો ફોટો હું મૂકું છું વેસ્ટમાં. હવે એવી રીતે સપોઝ હવે તો તમને ચેટ જીપીટી બધા કરી આપે છે, તો તમે લાઈક ક્રિકેટરવાળા કોસ્ચ્યુમમાં, તમે અગર સિંગર બનવું છે તો તમે લાઈવ કોન્સર્ટ કરી રહ્યા છો એવો ફોટો તમે ક્રિએટ કરી અને એક નોર્થ ઇસ્ટમાં લગાડી દો, એક વેસ્ટમાં લગાડી દો. સો તમે એ ગોલ ટુવર્ડ્સ દોડવા માંડશો અને તમને એ વિશ તમારી પૂરી થવાની જલ્દી. એક તમે ઈશાન ખૂણામાં મૂકી શકો છો, જે નોર્થ ઇસ્ટ આપણે કહીએ, ઉત્તર પૂર્વ વાળું જે ઈશા છે, અને એક આપણે વેસ્ટમાં એટલે આપણે પશ્ચિમમાં આ વસ્તુને મૂકી દેવી, એટલે જેને જે બનવું હોય એ બધું તમે બની શકશો. એટલે બસ અટ્રેક્ટ કરીએ છીએ આપણે એ વસ્તુ. ગુડ. ઓકે, આના પછી વાસ્તુમાં જે મેઇન છે ને, કે જે આપણે મારે જે વાત કરવી છે કે જે ઘર બનાવતા હોય દેટ ઇઝ ફાઇન, પણ અત્યારે બધા મોસ્ટલી ફ્લેટ્સમાં રહેતા હોય છે, કાં તો રેડીમેડ ઘરમાં રહેતા હોય છે, ત્યારે એ લોકો છે ને તોડફોડ ના કરાવી શકે. તો વાસ્તુ દોષ જ્યારે હોય કોઈને અને એમાં ઘરમાં તોડફોડ કર્યા વગર એને કરેક્ટ કેવી રીતે કરવું?
ઓકે. સો આપણો મેઇન પર્પઝ જ એ છે કે વાસ્તુ વિધાઉટ ડિમોલિશન. હમ. ઓકે. કેમ કે આજે તોડફોડ કરવું તો પોસિબલ જ નથી. તમે બિલકુલ. આજે કોઈ એક બિલ્ડર છે બિચારાએ બિલ્ડિંગ બનાવ્યું છે તો બધાની નોર્થ ઇસ્ટ વાળી એન્ટ્રી જ કવર થશે તો પેલા બધા ફ્લેટ તો ખાલી જ ખાલી રહેશે. રહેશે. ઓબ્વિયસલી તમે એક ફ્લેટમાં એક ફ્લોર ઉપર સપોઝ 4 ચાર ઘર ઘર. બનાવ્યા છે તો Yes. એકની એન્ટ્રી આવશે નોર્થ ઇસ્ટની, એકની સાઉથ વેસ્ટની, એકની સાઉથ ઇસ્ટની. યસ. એવી રીતે બધી અલગ અલગ એન્ટ્રીઝ હા. આવવાની છે તો બધા નોર્થ ઇસ્ટ વાળી જ એન્ટ્રી લઈ લેશે તો બીજું ખાલી થઈ જશે. સો Yes. આપણે એના માટે થઈને જ વાસ્તુ વિધાઉટ ડિમોલિશન યુઝ કરીએ છીએ. તો હવે એ કેવી રીતે યુઝ થાય છે? હા. તો આપણે એના માટે પિરામિડ્સ યુઝ કરીએ છીએ. Okay. જે પિરામિડ્સ છે તો આજે આપણે વર્લ્ડ આપણે મેપ ખોલીશું હમ. તો એમાં સેન્ટરમાં આવે છે ગીઝા પિરામિડ્સ, ઇજિપ્તના Okay. ગીઝા પિરામિડ્સ. ઓકે. સો આપણે જે ડૉક્ટર જીતેન ભટ્ટ છે હમ. જે પિરામિડ્સના ફાધર ઓફ પિરામિડ્સ છે Yes. જેમને ઇન્વેન્ટ કર્યું છે. સો એમને ત્યાં જઈને બધું રિસર્ચ ડેવલપમેન્ટ બધું કર્યું છે અને પછી એમને એમાંથી પિરામિડ્સ બનાવ્યા છે. આજે બી એમના ડોટર, હું એમને પર્સનલી મળી છું, એમના ડોટરના બી જે ગ્રાન્ડ હા. કિડ્સ છે એ લોકો બી ત્યાં જઈને મેડિટેશન કરી રહ્યા છે. Oh, nice. સો એ લેવલ ઓફ એનર્જી ત્યાં જે છે એ પ્રમાણે એમને પિરામિડ્સ બનાવ્યા છે. કેમ કે ત્યાં આજ સુધી અર્થક્વેક, સુનામી કંઈ બી આવે છે તો વર્લ્ડ વોર થાય છે, કંઈ બી થાય છે તો ત્યાં કંઈ આંચ નથી. ઇજિપ્તમાં અસર નથી. હા, ઇજિપ્તમાં ગીઝા પિરામિડ્સ. ગીઝા હા, તો pyramids. ત્યાં આગળ એમને રિસર્ચ કરેલું છે. તો ત્યાં આજ સુધી કોઈ આંચ નથી આવી. સો એ એટલા માટે એમને એ પ્રમાણે બનાવ્યા છે અને આપણે એ બધા પ્રોડક્ટ્સ એમના યુઝ કરીએ છીએ. હમ. તો જે જીતેન સરે બનાવ્યું છે ને એ પિરામિડ્સ આપણે યુઝ કરીએ છીએ. હવે એ કેવી રીતે કામ કરે છે? તો એ લેવલ જે એની અંદર એનર્જી છે હમ. એ એનર્જીઝ આપણે શિફ્ટ કરીએ છીએ. હા. સપોઝ મારું નોર્થ ઇસ્ટમાં કિચન આવી ગયું છે હા. તો એ એનર્જી મારે શિફ્ટ કરવી છે સાઉથ ઇસ્ટમાં. હમ. સો એના રિલેટેડ બધા પિરામિડ્સ હું યુઝ કરીશ કે કોઈ નોર્થ ઇસ્ટમાં લગાવીશ, કોઈ સાઉથ ઇસ્ટમાં લગાડીશ. સેન્ટર એક્ટિવેટ કરવું છે તો પહેલાં તો મારે સેન્ટર ઘરમાં એક્ટિવેટ કરવું જ પડે. કોઈ બી જગ્યાએ બ્રહ્મસ્થાન છે એ તો કરવું જ પડશે. તો એના માટે આપણે એ યુઝ કરીએ છીએ. બીજું ધાતુધ્યાય, રત્નાધ્યાય, હવે તો ઘણું બધું થઈ ગયું છે. તો જે બધી આ જૂની જ મેથડ છે આ બધી, તો એ આપણે ધાતુધ્યાય કરાવી શકીએ છીએ, રત્નાધ્યાય કરાવી શકીએ છીએ. રોડ્સ, મંજૂષા જે બધું યુઝ કરીએ છીએ એ બધું આપણે જમીનમાં કરીને પછી સિલ્વરને આપણે જમીનમાં મુકાવીએ છીએ, ગોલ્ડ મુકાવીએ છીએ, મોતી મુકાવીએ છીએ. સો જે બધી એનર્જીઝ એ બધી વધારે સારી થઈ જાય છે. આઈ એગ્રી વિથ ધીસ કે આ ઘણીવાર મેં પોતે જોયેલું છે કે અમુક દિશામાં અમુક વસ્તુ હોય ત્યારે કોઈ તમને તાર મુકાવે કે કોઈ વસ્તુ આપેલું. સપોઝ તમારું જે કિચન અને ટોયલેટ કે એની દિવાલ કે બાથરૂમની દિવાલ તમારી સેમ હોય તો પણ ત્યાં પિરામિડ્સ મૂકી દઈએ, પિરામિડની સ્ટ્રી. તાર અત્યારે હવે હું રેકમેન્ડ નથી કરતી બિકોઝ મારા જે ગુરુજી છે એમને મને શીખવાડ્યું એવું છે કે લાઈક તારની જે એનર્જી છે ને એ હાર્ડલી 3 મંથ્સની હોય છે. તો અને તમે એને એનર્જાઇઝ કેવી રીતે કરો પાછા? હા, એટલે તાર ના થાય બટ તમે પિરામિડ્સ છે તો એ તમારે 3 years to 5 years તમને એવું જોવું ના પડે. અને અમુક એની મેથડ આવે છે. જો આપણે પિરામિડ્સ લગાડીએ છીએ પછી અમે તમને કહી દઈએ છીએ કે ભાઈ આને આવી રીતે એનર્જાઇઝ કરતા રહેવાનું છે. એટલે તાર ને એ બધું તો તમે અંદર જ મૂકી દીધું અને એની એનર્જી હાર્ડલી 3 months છે. અને વાસ્તુમાં પણ ઘણું બધું છે. હવે સાઉથ ઇસ્ટમાં મારે જ ટોયલેટ છે. હા, તો શું કરશો તમે? ઇટ્સ ધેર. હવે તમે એના પ્રોબ્લેમ તો આવવાના જ છે. હા, અને આ બનેલું છે. હવે આને તોડી અને અહીંયા નીચે તાર કેવી રીતે લગાવો? હા, એક્ઝેક્ટલી. તો ત્યારે તમે બેઝિક રેમેડી શું કરીએ છીએ કે આપણે જે દેવતા વાસ્તુનો અમુકમાં આપણે યુઝ કરીએ છીએ, જે એમાં દેવતાને ભોગ હોય જે રીતે એ રીતે આપણે બધી વસ્તુ મૂકીએ છીએ કે બધી જગ્યાએ દેવતા જે આપણા વાસ્તુમાં બધી દિશામાં અલગ અલગ દેવતાઓ છે તો એ દેવતા પ્રમાણે આપણે એમની જે ભોગ હોય છે ત્યાં મૂકીએ છીએ. તો એ રેમેડી યુઝ કરીએ, એલિમેન્ટથી બેલેન્સ કરીએ છીએ અને જે પિરામિડ્સ યુઝ કરીએ છીએ એ બધી વસ્તુ આપણે યુઝ કરીને કરી શકીએ છીએ. સો ત્યારે સાઉથ ઇસ્ટમાં છે તો આપણે શું કરીશું? સાઉથ ઇસ્ટમાં તમને ટોયલેટ છે તો એક 0 વોટનો રેડ બલ્બ અંદર લગાડી દઈશું જે 24/7 ચાલુ રહેશે. અને તમે એની અંદર 2 કાચના બોલ મૂકશો. એમાં એકમાં ફટકરી અને એકમાં સોલ્ટ, કોઈ બી સોલ્ટ. પછી એવું નહીં કે આખું મીઠું જ જોઈએ છે ના, કોઈ બી સોલ્ટ મૂકશો તો બી ચાલશે. અને એને ચેન્જ કરતું રહેવાનું. 15 days કરો યા 1 monthમાં પણ એટલીસ્ટ થોડો ટાઈમ પર એ ચેન્જ કરતું રહેવાનું. ફટકરી અને સોલ્ટ અને રેડ બલ્બ. આનાથી શું ફાયદો થાય? આનાથી સાઉથ ઇસ્ટમાં તમે ટોયલેટ રાખો છો એટલે એ લક્ઝરીને એમાં જ ઇફેક્ટ કરે છે. સો એમાં તમને લિક્વિડિટી જે કેશ ફ્લો છે એમાં તમને ઘણો ફરક પડશે.
એટલે લિક્વિડિટી કેશ ફ્લો જેને વધારે જોઈતો હોય, જેને પ્રોબ્લેમ હોય, ઇવેન્ચ્યુઅલી હા એટલે પૈસા રિલેટેડ પ્રોબ્લેમ હોય, રિલેટેડ હોય તો તો તમારું સાઉથ ઈસ્ટમાં જો ટોયલેટ હશે તો આ પ્રોબ્લેમ આવશે જ. યસ અને એનો ઉપાય તમે જે કીધું એ કે યસ રેડ યસ બલ્બ, અને એ તમે હા કરી શકો છો. યસ એ ટોયલેટ અગર છે તો એવી રીતે ઇટ્સ અ ગુડ આપણે આઈડિયા. હા આ તમે ઘણા બધા પિરામિડ્સની વાત કરી, તો આ બધું તમારે ત્યાં અવેલેબલ હોય છે, એટલે યસ તમારી જોડેથી જ અમે લોકો લઈ શકીએ. હા હા બધી જ વસ્તુ જેટલી હું જ્યાં બી વાસ્તુ કરું છું તો હમ. ત્યાં જેટલી બી વસ્તુ છે તો એ બધી વસ્તુ હું ખુદ જ લઈને જાઉં છું ને હા, હું એ ખુદ જ બેસ્ટ છે કે ઇન્સ્ટોલ કરું ઓબ્વિયસલી છું તમે પોતે જ કરતા હો તો એક યસ ટ્રસ્ટ વધે એક યસ પ્રોડક્ટ યસ ઉપર કે આપણે હા વ્યવસ્થિત કરી હવે શકીએ. ના ઘણીવાર એક રિસન્ટ કેસ હતો રિસન્ટ નહીં પણ લાઈક 2-3 યર્સ બેક હમ. એક કેસ હતો સો જીતેન સરનું જ પિરામિડ હતું હા. હવે એમના બી લોકો ડુપ્લિકેટ બનાવવા લાગ્યા છે હા. તો એમને મને મેં એક જણને સજેસ્ટ કર્યું હમ. સુરત હતું એક ક્લાયન્ટ મેં એમને કોઈ એક પિરામિડ લેવાનું કીધું કંઈક પાયરા ફાયર કાઇન્ડ હા. ઓફ કે કંઈ એ હતું કે એક કાદું એ ટાઈપનું જ હતું પિરામિડ તો મેં એમને કીધું કે આટલા આનો ચાર્જિસ છે હમ. હવે તો મને એના પ્રાઇસ બી નથી યાદ કે ત્યારે શું હતા તો એ મેં એમને કીધું કે આ ચાર્જિસ છે તો એ કહે કે મને લાઈક ફ્લિપકાર્ટ જેવી કોઈ એક સાઇટ છે હા. એ સાઇટ ઉપર કે મને તો સાવ સસ્તામાં મળે તો મેં કીધું કે મંગાવી લો મને તો કોઈ ફરક બિકોઝ આઈ હેવ મેની ક્લાયન્ટ્સ તો મને એનાથી ફરક નથી પડતું તો મેં કીધું સારું તો તમે એમાંથી મંગાવી લો અને હું તમને પ્રોસિજર કહી દઉં છું તો તમે કરી લો અગેન 15-20 ડેઝ કે થયા ને તો કે મને છે ને આમાં ફીલ નથી આવી રહી કે તો કે હવે કામ કરો એ તો એને ગયા જ એને પાછું મારી જોડે પાછું ઓર્ડર કર્યું અને પાછું એને લીધું તો કે હવે મને આમાં રિઝલ્ટ દેખાય છે લાઈક ઘણી વસ્તુ એવી હોય છે કે જે તમે ફેક પ્રોડક્ટ્સ લઈ લઈએ છીએ આપણે જે સસ્તું મળે છે ડિસ્કાઉન્ટેડ રેટ્સમાં 30-70-80% સુધી આપી દે છે લોકો પણ હું તો ડાયરેક્ટ સરથી જ લઈએ છીએ કે મારા જે એમના ગુરુ જે એનો ફરક પડે ને, તમે બહુ ફરક એનર્જાઇઝ કરતા પડે હો, તમે ચાર્જ કરતા હોય યસ એટલે એનાથી બિલકુલ બિલકુલ ફરક પડે. ઓકે, તો પાછા આપણે દિશાઓ પર આવીએ. યસ વચ્ચે આપણે થોડી દિશા છૂટી ગઈ હતી, તો એ દિશાના પ્રોબ્લેમ્સ અને એની રેમેડીઝ. ઓકે હવે આપણે સાઉથ ઇસ્ટ અને સાઉથ ઓફ સાઉથ ઇસ્ટ કર્યું હવે આપણે સાઉથમાં આવીએ છીએ સો જે સાઉથમાં છે અગર આપણું સાઉથમાં બેડરૂમ નથી તો જ આપણે મૂકીશું જે વોરિયર્સ આવે કોપર વોરિયર વાળું સ્ટેચ્યુ આવે છે જે એ વાળા સ્ટેચ્યુ આપણે સાઉથમાં મૂકીશું પણ બેડરૂમ હશે તો બેડરૂમમાં નથી અલાઉડ એટલે બેડરૂમમાં નહીં મૂકીશું ઘણીવાર આપણે સાંભળ્યું છે કે પાછળ વાતો આપણી થતી હોય છે બેક બાઇટિંગ થાય છે કે જે નામ કોઈનું ખરાબ થઈ રહ્યું છે તો એ વોરિયર વાળું સ્ટેચ્યુ મૂકવાથી એમાં આપણને ઘણી બધી હેલ્પ કરે છે સો સાઉથમાં આપણે વોરિયર વાળું સ્ટેચ્યુ મૂકીએ છીએ એટલે દક્ષિણમાં યસ આપણે દક્ષિણમાં વોરિયરનું લડાઈ વાળું કે એવું યસ કોઈ લડાઈ પિક્ચર આપણે હા મૂકી હા જે શકીએ પ્રોટેક્શન જેનાથી કરે તમારી છે પીઠ પાછળ વાતો કે તમારી બદનામી થતી હોય યસ તો યસ એ ના થાય તમારી. યસ પછી પછી આપણે આવીએ છીએ સાઉથ ઓફ સાઉથ વેસ્ટ જે છે ફ્લશ ઝોન કહેવાય સાઉથ ઓફ સાઉથ વેસ્ટ તો ત્યાં ઓપનનેસ કે એવું બધું ઘણું બધું હશે તો શું થશે કે અનવોન્ટેડ એક્સપેન્સીસ બહુ થશે આપણા અને વેસ્ટફુલ એક્સપેન્સીસ થશે કે જેનો કોઈ મિનિંગ જ નથી તો એ ઓપનનેસ કેવું હશે કે કોઈ બીજો ડિફોલ્ટ હશે તો આપણે શું કરીશું ત્યાં હેવી વસ્તુ મૂકીશું જેમ કે યલો સોફા મૂકી દીધા છે યલો કલરના યલો કલરનો મેક્સિમમ યુઝ કરશું જેમ આપણે રેડ ટ્રાયંગલ પેપર લગાડ્યું એવી રીતે અહીંયા સ્ક્વેર યલો પેપર લગાડીશું સો એ લગાવીએ એટલે એનાથી ઘણો બધો ફાયદો થાય છે એસડબ્લ્યુમાં બી આપણે લગાડી શકીએ છીએ જો અગર ત્યાં ઓપનનેસ છે એટલે દક્ષિણ અને પશ્ચિમનો ની પાર્ટ જે વચ્ચે છે એની વચ્ચેની જગ્યાએ યલો કલર વસ્તુ કોઈ ભારે વસ્તુ કે યલો તમે સ્ક્વેર ટ્રાયંગલ ની જગ્યાએ સ્ક્વેર અહીંયા લગાવવાનું સ્ક્વેર લગાડવાનું છે એ પેપર તમે ત્યાં મૂકી શકો તો એનાથી અનનેસેસરી એક્સપેન્સ નહીં થાય હા તમારા. અને એક જો ઘણા બધી જગ્યાએ બધી વસ્તુ આપણને મળશે કે પૈસા અહીંયા મૂકો સારી સારી વસ્તુ અહીંયા મૂકો બટ સાઉથ ઓફ સાઉથ વેસ્ટ ઝોન એમાં ટોયલેટ રાખી શકીએ છીએ આપણે ડસ્ટ આપણે જે સાવેણી હોય છે જે ગ્રૂમ એ આપણે ત્યાં રાખી શકીએ છીએ શૂ રેક ત્યાં રાખી શકીએ છીએ કેમ કે એ ફ્લશ ઝોન છે તો ત્યાંથી એ અનવોન્ટેડ એક્સપેન્સીસ નીકાળી દેશે એટલે એ બધી વસ્તુ માટે બી એક ઝોન છે જે છે સાઉથ ઓફ સાઉથ વેસ્ટ યસ એટલે આ એક સારી વસ્તુ છે કે દક્ષિણ પશ્ચિમનો જે ભાગ છે એમાં તમારે ડસ્ટબિન તમારા ચપ્પલ તમારા સાબરડીને ઘરમાં જે યુઝ કરતા હોય આ બધી વસ્તુઓ ત્યાં મૂકો એટલે એ ઓલરેડી એક ક્લીનિંગની વસ્તુઓ છે એટલે તમારા ઘરમાંથી અનનેસેસરી જે બધી વસ્તુઓ છે એને ક્લીન કરવામાં હેલ્પ કરશે. હા એ સાઉથ ઓફ સાઉથ વેસ્ટ ઓકે હવે આપણે સાઉથ વેસ્ટમાં આવીએ છીએ સાઉથ વેસ્ટમાં આપણે ફેમિલી પિક્ચર્સ મૂકી શકીએ છીએ
પિતૃઓના પિક્ચર્સ મૂકી શકીએ છીએ. ફેમિલી અને પિતૃના ખાલી એક વોલ પર ના હોય એ આપણે ધ્યાન રાખીએ છીએ કે સાઉથમાં અગર આપણે ફેમિલી પિક્ચર રાખ્યું છે તો સાઉથ વેસ્ટમાં પિતૃના રાખીશું. અને એટલે સેમ વોલ પર પિતૃના અને ફેમિલીનું પિક્ચર ના હા, હોય. એટલે એક જ સેમ દિવાલ ઉપર હા જે આપણા પૂર્વજો જે મરી ગયા છે એમના હા અને આપણા જીવતા લોકોના ફોટો જોડે નહીં રાખવા જોડે જોઈએ. નહીં રાખવાના. હમ. ઓકે. અને બીજું આપણે સાઉથ વેસ્ટમાં યલો કલરના હેવી જે સ્ક્વેર પ્લાન્ટર્સ આવે છે, હવે હા, મળે હા, છે બ્રાસના હા. ને એવી રીતે, તો સ્ક્વેર હેવી પ્લાન્ટર્સ મૂકીશું. અને એની અંદર યલો પ્લાન્ટ્સ, જે યલો ફ્લાવર આવે ફ્લાવરવાળા. એવા પ્લાન્ટ્સ આપણે એમાં હમ. મૂકીએ તો એનાથી પછી યલો અંદર માટી યુઝ કરીએ, યલો કલરના પેબલ્સ યુઝ કરી લઈએ. તો આનાથી ફાયદો શું થાય? જે સાઉથ વેસ્ટમાં બી જે છે ને, તો જેમ કે આપણે નોર્થ ઇસ્ટની એન્ટ્રી લીધી તો ત્યાંથી આપણને બધું મળી રહ્યું છે જે પ્યોર હા, ઝોન છે. હા. પણ હવે એ બધું આપણે રાખવાનું છે, તો સાઉથ ઓહ. વેસ્ટ અગર ઓપન હશે કે એ બધું હશે ને તો એ બધું જતું જતું રહેશે. રહેશે. એટલે ઘણા પૈસો જે આવે છે એ બધો એ પાછળથી જતો રહેશે. હા, નોર્થથી એન્ટ્રી કરી હા, દીધું. નોર્થ વેસ્ટ, નોર્થ ઇસ્ટ સરસ છે, ત્યાં વિન્ડોઝ છે કે એન્ટ્રી છે તો હા, ત્યાંથી સારું છે. પણ સાઉથ વેસ્ટમાં પછી અગર આપણી વિન્ડો આવી ગઈ છે તો હા. એ પછી અહીંયાથી જતું રહે. તો ઘણા લોકો તમે સાંભળ્યું હશે કે પૈસા આવે બી છે ને જાય બી છે, જાય બી છે. હા, પણ આપણે ત્યાં સ્ટેબિલિટી, કેમ કે સ્ટ્રેન્થ અને સ્ટેબિલિટીનો ઝોન છે, જરૂરી છે. હા. તો ત્યાંથી સ્ટ્રેન્થ સ્ટેબિલિટી જે પણ મોસ્ટલી ઘરમાં તો એવું જ હોય છે કે સામે દરવાજો હોય કે આ દરવાજો નોર્થ વાળો તમારો ખુલે અને પાછળ દરવાજો હોય. પાછળ તરત દરવાજો જ હોય. સેમ સીધા જ દરવાજા હોય છે યસ મોસ્ટલી યસ. ઘરમાં. મેં લાઈક હવે ઇન્ટિરિયર ચેન્જ થયા છે લોકોના, નહીં તો જૂના બધા હોય કે આગળ દરવાજો હોય દરવાજો એની હોય, લાઈનમાં જ પાછળ દરવાજો હોય. પાછળનો એટલે જે દરવાજો બી હોય, સારી વસ્તુ આવે સીધી એ પાછળ સીધું લઈ જતું રહે. ના ના, એ રીતે તો એ તો છે જ આપણે. હમ. પણ એની બધું આપણે સેટ કરવું જોઈએ. અને દક્ષિણમાં બી એવું નથી, ગેટ્સની આપણે વાત હા, કરીએ વચ્ચે, તો ગેટ્સમાં એવી રીતે છે કે બધા ગેટ્સ ખરાબ નથી. હા, ઘણા લોકો એમ કહે છે કે ખાલી નોર્થની ને ઈસ્ટની જ એન્ટ્રી સારી છે કે હા. નોર્થ ઇસ્ટની એન્ટ્રી સારી છે, પણ હરેક દિશામાં આપણને ગેટ્સ આપેલા છે. હમ. જેમ કે ટોટલ 32 ગેટ્સ આપણને મળે છે હા, દિશા પ્રમાણે. સો નોર્થમાં આપણે ગણીએ તો નોર્થમાં આપણને 3 ગેટ મળે છે, જેને કહેવાય છે N3, N4, N5. હા. ઈસ્ટમાં બી આપણને 3 ગેટ મળે છે, E3, E4, E5. અને સાઉથમાં 2 ગેટ મળે છે. જો ઘણા બધા એમ કહે છે કે મારે સાઉથમાં એન્ટ્રી છે પણ એ તો ઘણું બધું સક્સેસફુલ છે જ. સક્સેસફુલ હોય છે. હા. તો એકચ્યુઅલી સાઉથમાં થી જે એન્ટ્રી કે જે હોય છે હમ. એ આપણને બહુ પહેલાં ઉપર કરી દે છે, સાઉથ વેસ્ટની એન્ટ્રી. ઓહ, ઓકે. પછી ડાઉનફોલ કરે છે, એટલું જ. એ ફૂલ સ્પીડમાં તમે આગળ વધો છો અને અચ્છા. ફૂલ સ્પીડમાં ડાઉન કરો. પણ ક્યારે એ સ્ટોપ કરી શકીએ કે હવે ડિગ્રી પ્રમાણે જ આપણે જ્યારે હમ. ગ્રીડ કરીએ છીએ આખો ફ્લોર પ્લાન, તો એ પ્રોપર હોવો જોઈએ. અને ડિગ્રી પ્રમાણે આપણે ગ્રીડ કરી અને જો સાઉથની એન્ટ્રી છે અને તમને સારું રિઝલ્ટ જોઈએ છે અને લોંગ ટર્મ માટે જોઈએ છે, હા. તો આપણે S3, S4માં 2 ગેટ્સ સારા મળે છે આપણને. અચ્છા. તો ત્યાં આગળ આપણે એન્ટ્રી કરાવીશું કે ત્યાં આપણે એનો મેઇન ડોર રખાઈશું, આખું અધરવાઇઝ વોલ હા, કરાવી દઈએ wall. અને એટલામાં ખાલી એ કરાવીએ છીએ ગેટ, તો એનાથી બી સારું આપણને બેનિફિટ મળે છે. અચ્છા. આપણે સજેસ્ટ નથી કરતા કે અગર આપણને ખાલી મળે છે તો આપણે નોર્થની ને ઈસ્ટની જ કરીશું. હમ. પણ જ્યારે કોઈ ઓપ્શન જ નથી, તમારે સાઉથમાં જ એન્ટ્રી છે, તો સાઉથમાં ખાલી આપણે ગેટ્સનું ધ્યાન રાખીશું કે આપણને S3, S4નો ગેટ મળે છે તો આપણને ત્યાંથી એનો બેનિફિટ શું થાય છે. બિઝનેસ માટે, એ બધા માટે ઘણીવાર સારું બી રિઝલ્ટ મળે છે. અને એવી જ રીતે વેસ્ટમાં બી W3 ને W4 એ બી સારી એન્ટ્રી છે, ઓકે. તો ત્યાંથી બી આપણને ઘણા બધા બેનિફિટ્સ મળે. બેનિફિટ્સ મળે છે. પણ આ દિશાઓની વાત ચાલુ થાય છે લાઈક ચાલે છે એટલે જ કહી રહી છું કે ઘણા બધા લાઈક મેં જે જોયા છે એવું કે નોર્થ છે એ તમારી ઓપોર્ચ્યુનિટી, નવા પૈસા, યસ નવા બિઝનેસ એની તમારી દિશા છે. યસ. તો આ નોર્થમાં એવી શું વસ્તુ મૂકવી જોઈએ કે શું વસ્તુ રાખવી જોઈએ જેનાથી નવી ઓપોર્ચ્યુનિટી અને નવા પૈસા આવે ઘરમાં? યસ, નોર્થમાં આપણે સૌથી બેસ્ટ છે જે જમીનની અંદર આપણે મુકાવડાવીએ છીએ. હું હરેક જે ઘર વાસ્તુઓ કમ્પ્લીટ કરું છું તો ત્યાં આગળ હું જ્યારે ફ્લોરિંગથી લઈને બધું જ હું કરી રહી છું, તો હું ઓબ્વિયસલી નોર્થમાં ત્યાં સિલ્વર મુકાવડાવીશ, ચાંદી મુકાવડાવીશ, ઓકે. મોતી મુકાવડાવીશ. અને અગર આપણી પાસે ફ્લોરિંગ બધું થઈ ગયેલું છે, ઘર રેડી છે, તો શંખ અને મોતી આપણે મુકાવડાવીએ છીએ. ઓકે. સો એ શંખ અને મોતી ત્યાંનું એલિમેન્ટ છે, તો એનાથી આપણને બહુ જ ફાયદા થાય છે. હા. તો ચાંદી છે, પણ આ મોતી તો કેટલું એક્સપેન્સિવ પડે? મોતી જ્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું યુઝ કરવાનું, ત્યારે આઈ ગેસ 15,000 રૂપીઝ પર કેજી હું 1 kg મુકાવડાવું છું, તો ઓકે. ત્યારે એટલા પ્રાઇસ હતા. હમ. હવે તો આજે હું તમને કહું પ્રાઇસ અને કાલે વધી change ગયા થઈ હોય, જાય. એટલે હવે હા, તો of બહુ જ course. વધી ગયા છે પ્રાઇસીસ એના. પણ જેને મુકાવડાવ્યા છે એને ફાયદો જ છે, કેમ કે ફાયદો. ચાંદીનું પ્રાઇસ બી વધી ગયા છે એ ટાઈમથી, અને અને મોતીના પ્રાઇસ બી પણ વધી એ ગયા વસ્તુ છે. તો વેચી ના શકાય ને.
પ્રોબ્લેમ યસ એ પ્રોબ્લેમ છે. યસ લાઈક આપણે ઘણા લોકો કહેતા હોય કે જ્વેલરી આપણી જોડે બહુ બધી છે, પણ દેર ઇઝ નો પોઈન્ટ ઓફ કીપિંગ જ્વેલરી. એટલે મારું માનવું એવું છે કે તમે જ્વેલરી વેચવાના જ નથી લાઈફ યસ ટાઈમ. તો 2 લાખ ભાવ છે કે 5 લાખ ભાવ છે, તમને શું ફરક પડે છે? એવું તો છે નહીં કે તમે જ્વેલરી કાઢી આપી દીધી હા અને એ એવું જ વિચાર્યું કે પછી ભાવ ઓછો થશે એટલે હું પાછો લઈશ. હા કોઈ લેડી કાઢવા તૈયાર નથી. હા સોના એક્ઝેક્ટલી ચાંદી તો કોઈ કાઢે કાઢે જ ના નહીં. જ કાઢે ઓબ્વિયસલી જ્યાં અનલેસ કે કોઈને એવી સિચ્યુએશન આવે હા. પણ ત્યાં સુધી તો કોઈ કાઢશે જ નહીં. અને બીજું કે તમને એ તમારું તો વર્થ વધે જ છે ને, તમારું ઇન્વેસ્ટમેન્ટ તો વધ્યું જ છે ને. અગર સિલ્વર ચાંદી સોનું મુકાવડાવ્યું છે તમારા જમીનમાં, હા. તો એ તો તમારા ઓછા થયા જ નથી. અને એ સમજો કે તમે 1,00,000-2 લાખ રૂપિયા વાપરી લીધા છે આ બધી હા. વસ્તુની પાછળ, તો એની સામે તમને કરોડો રૂપિયા મળ્યા છે. હા, એના that's the point. બેનિફિટ્સ એ એટલા બધા મળતા છે. હોય તો યસ ઓકે અને છે. બીજું એની સામે એના ફાયદા એટલા બધા છે કે તમે સામે એટલું બધું અર્ન કરો છો. હા. પ્લસ કે તમે કરોડ 2 કરોડનું ઘર લઈ લો છો, કેટલા બી એક્સપેન્સ કરો છો, યસ. પછી તમે ફર્નિચરમાં આટલા ઇન્વેસ્ટ કરો છો, હા. આર્કિટેક્ટ્સને એટલા આપો છો, તો મને એમ થાય કે આ તો બેઝિક વસ્તુ છે. કરેક્ટ. તો આ તો તમે ઓલરેડી પહેલાંના જમાનામાં જ્યારે વાસ્તુશાસ્ત્ર આટલું બધું આગળ નહોતું, તો ત્યારે કેમ જરૂર બી નથી એટલી બધી, બિકોઝ ટોયલેટ્સ સૌથી પહેલાં ઘરની બહાર જ હતા, હા, બિલકુલ બિલકુલ. ઘરની અંદર જ નહોતા, એટલે અડધો વાસ્તુ દોષ ક્લિયર થઈ ગયો હતો. થઈ જતું. પછી મોસ્ટલી પેલા જૂના જે ઘર હતા એની અંદર શું હતું કે વચ્ચે સેન્ટર ઓપન જ રાખતા હતા, હા, હા, એટલે હા. બ્રહ્મસ્થાન એકદમ ક્લિયર થઈ ગયું અને બિલકુલ. ઓપન ટુ સ્કાય જ હતું, બિલ્ડિંગ્સ ને એવું બધું તો હતું જ નહીં. તો એ વાળું ક્લિયર થઈ ગયું, એટલે અડધા વાસ્તુદોષ તમારા ક્લિયર થઈ ગયા છે. અને એ લોકો પહેલાના જમાનામાં જમીનની અંદર જ બધું મૂકતા હતા, સોનું મેં પણ ચાંદી. જોયું છે. હા, એટલે તમે જમીનની અંદર બધું દાટતા, તો એની ઓલરેડી સારી એનર્જીઝ આવે છે, જેમ સ્ટોન્સ બધા મૂકે કે બધી વસ્તુઓ મૂકે છે. તો પણ આ જે વાત ચાલે છે એમાં જો એક વાત કરવા માંગીશ કે લાઈક મારો એક રિસર્ચનો મેં કિસ્સો જોયો છે, એનું તમને પૂછવા માંગીશ કે જમીનમાં જે વસ્તુ યસ. મૂકે એની વાત કરું છું. તો એક ફેમિલીએ નવું જમીનમાં જ ઘર બનાવ્યું હતું, લગભગ આજથી 25 વર્ષ પહેલા. તો ઓકે. એમને આવી જ રીતે કોઈ એક્સપર્ટને બોલાવ્યા હા. અને જમીન ચેક કરાવી કે ઓકે. જમીન ઓકે છે કે નહીં. તો એમને કીધું કે ઓકે તમારી જમીન ઓકે છે, આના પર ઘર તમે કરી શકો છો. હવે એમને ઘર બનાવી લીધું. ઓકે. 25 વર્ષ થયા, એમના છોકરા મોટા થઈ ગયા. તો એમને 2 છોકરા છે. ઓકે. હવે એ બંને છોકરાના મેરેજ પણ થઈ ગયા. હવે બંને છોકરાને કોઈ સંતાન જ નથી. ઓકે. કોઈ એમને પોસિબિલિટી જ નથી. લાઈક એમને આઈવીએફ પણ ટ્રાય કર્યું, બધા ડોક્ટર્સ કે જે બી જ્યોતિષ કે પંડિત કે પૂજા જે બધું હોય એ કરી. બધું જ એ છેલ્લા 5 વર્ષથી કન્ટિન્યુઅસ કરી રહ્યા છે. પણ એમને કંઈ ફળ જ નથી મળ્યું. તો ઓકે. પાછા એ જ માણસને એમને પૂછ્યું કે ભાઈ, બીકોઝ એ ઓબ્વિયસલી આપણે ઘરના પંડિત તો બધા એક જ હોય આપણા. યસ, યસ. એટલે એમને પૂછ્યું કે આવું કેમ થઈ રહ્યું છે. તો હવે એમને બહુ દિવસ લગાવી, વોટેવર સાધના એ કર્યું અને પછી એમને ખબર પડી કે તમારે ત્યાં એક નેગેટિવ એનર્જી છે જમીનમાં. ઓકે. હવે એ ફિમેલ એનર્જી છે. એમને એવું કીધું કે ફિમેલ એનર્જી છે. હવે એને જે પણ નામ આપતા હોય, હા. દેશી એકદમ ભાષામાં કહીએ તો પેલું ચિકોતર કહેતા હોય છે, યસ. નોર્મલ ચુડેલ કહેતા હોય છે. યસ. તો એમને હવે આ ફેમિલીએ એટલે સામે પૂછ્યું કે ભાઈ તો તમે જ જમીન જોઈ છે, ઘર બનાવતા તમે જ અહીંયા હતા, તો આવું કેવી રીતે પોસિબલ છે? અને એ એન્ટિટી જે બી હોય, કોઈને દેખાતી નથી, ફીલ નથી થતી, 25 વર્ષથી એ જ ઘરમાં રહી રહ્યા છે. કોઈ ઓકે. દિવસ કોઈ એવો એક્સપિરિયન્સ કે ફીલ બી નથી આવ્યું ઓકે. કે આવું કંઈક છે, પણ ખાલી સંતાન પ્રાપ્તિમાં આ અડચણ ઊભું કરી રહ્યું છે. તો આવું હોઈ શકે? સી સૌથી પહેલો આન્સર તો તમને તમારા ક્વેશ્ચનમાં જ મળી જાય છે કે પહેલાં તો એ ફેમિલી ત્યાં રહ્યું, પછી એના 2 કિડ્સ આવ્યા, એ બી ત્યાં જ આવ્યા ને. હા. સો સંતાન પ્રાપ્તિમાં ત્યારે પ્રોબ્લેમ નહોતો. હા. મે બી હવે આ ઓરાની વાત આવે છે. સો ઘણીવાર કેવું થાય છે કે જમીનની અંદરથી કંઈ ના હોય, પણ પણ જે બહાર બીજી એન્ટિટીઝ હોય ને એ ટ્રાવેલ કરતી હોય. સપોઝ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાવેલ કરી લે. હવે સમજો કે એ છોકરો કે છોકરી કોઈ જગ્યા પર ગયા હશે અને ત્યાં આગળ એમની સાથે કોઈ પિશાચીયોગવાળી, હા, જે પિશાચીયોગવાળી એન્ટિટી એમની સાથે ટ્રાવેલ કરીને આવી. હવે ફીલ કેમ નથી થઈ રહ્યું? તો એમાં 2 ટાઈપનું આવે. જે આપણે એનર્જીઝ ઓરા જે ચેક કરવાની આગળ વાત કરવાના છે એની જ હું વાત કરું કે ઓરા જે છે એમાં પોઝિટિવ ને નેગેટિવ એનર્જીઝ આવે છે. પોઝિટિવ તો આપણે બધી ખબર જ છે, સારી હોય. અને જે નેગેટિવ એનર્જીઝ છે ને એમાં 4 ટાઈપની આવે છે: આઈઆર, યુવી, બીવાય અને પીવાય. યુવી એટલે આ બધું સાયન્ટિફિક જ છે. યુવી એટલે માઇનસ અલ્ટ્રાવાયોલેટ રેસ, એટલે જે નજર કહીએ છીએ આપણે. પછી આઈઆર કહીએ તો માઇનસ
ઇન્ફ્રારેડ રેઝ હમ. જે છે ટોટકા. હમ. હવે જેમ કે સપોઝ તમારે ત્યાં કોઈ આવે છે તો એના ઇન્ટેન્શન્સ તમને ખબર નથી, તમારી ઓરા અત્યારે ક્લીન છે, પ્યોર છે, હા. પણ કોઈ થર્ડ પર્સન આવ્યું અત્યારે અને તમારી સાથે વાત કરતાં કરતાં એમને કીધું હા. કંઈક, એમ તમે કંઈ સારી તમારી વાત કરી, એમની એવું થોટ આવ્યો હા. કે આને આ સારું છે, આને આવી રીતે છે, હમ. સો એ આપણે ઇન્ડિયન લેંગ્વેજમાં આપણે નજર કહી નજર દીધું, કહીએ, પણ હા, એ એની અલ્ટ્રાવાયોલેટ રેઝ જે એની ઓરાની અંદર છે ને, એ તમારી ઓરામાં ઇફેક્ટ કરી એટલે Effect તમે કરે. બીમાર પડ્યા હા. કે તમને એટલે કંઈક બીજી પ્રોબ્લેમ આવી. હમ. ઓકે, તો આઈઆર એવી રીતે બધી અલગ અલગ એનર્જી છે. જે આઈઆર છે એટલે ટોટકા છે, હમ. બીવાય છે એટલે બંધનયુગ છે કે જે આપણા કોઈ કામમાં રૂકાવટ આવે છે, આવે, જે હા. બેબીઝ નથી થતા, હા. મેરેજીસ ના ઇશ્યુ હા, આવે છે, હા. એ બધી વસ્તુ બંધનયુગમાં આવે છે. ક્લાયન્ટ આવે છે, કન્ફર્મ કરીને પછી કેન્સલ કરી દે છે એન્ડ હા. મોમેન્ટ પર, હમ. કોઈ ડીલ થતાં એન્ડ ટાઈમ પર કેન્સલ થાય છે, એ Cancel બધું થાય છે. બંધન યોગ આવે છે. અને લાસ્ટ જે ફાઇનલ છે જે આ પિશાચ યોગ છે. હમ. હવે પિશાચ યોગ એબસેન્ટ બી હોઈ શકે છે, હંમેશા પ્રેઝન્ટ નથી હોતું. હમ. એબસેન્ટ ઇન ધ સેન્સ કે એ રિએક્ટ નથી કરતું. હા, મે બી ઘરમાં પૂજા પાઠ ની વધારે થતું હોય તો એ યસ, રિએક્ટ ના હા, કરી મે શકે. બી એ રિએક્ટ ના હા. કરે. અને બીજું કે ઘણીવાર વાસ્તુ જે તમારું રોંગ અગર છે ઘરમાં, હા, કે હા. કંઈ બી એનર્જી રોંગ છે, તો સપોઝ આપણે અહીંયા 3 જણા છે તો આપણી બેની ઓરા સારી છે, હમ. તો એ આપણને ઇફેક્ટ કરતાં વર્ષો કરી દેશે. ઓહ. અને જે થર્ડ પર્સન છે એની ઓરા લો છે, ડાઉન છે કે તો એને વોટ, જલ્દી હા, તો અસર એને કરશે. તરત જ ઓન ધ સ્પોટ અસર કરી દેશે. ઓહ, અચ્છા. એવી રીતે બી ઓરા ઇફેક્ટ કરે છે. અને જે રિએક્ટ કરે છે એ એક્ટિવ હોય છે, જે પેસિવ હોય છે, જે રિએક્ટ નથી કરતી. હમ. સો એ આપણે સ્કેનરમાં જ્યારે ચેક કરીએ છીએ તો આપણને એમાં ખબર પડી જાય ખબર છે પડી જાય. કે ભાઈ અહીંયા ઓલરેડી છે. જે મારે આવો ઇન્સિડન્ટ એક થયો હતો, જે મારી સામે લાઈવ પ્રેઝન્ટ પિશાચ યોગનું આવ્યું હતું. હું ક્યાંય પ્લોટ માટે ગઈ હતી જોવા, અને ફર્સ્ટ ટાઈમ ગયા ત્યારે એમ હતા નહીં. હા. સેકન્ડ ટાઈમ જ્યારે અમે પિરામિડ ઇન્સ્ટોલેશન માટે એ પ્લોટમાં ગયા, અને ત્યારે મારા હસબન્ડ બી જોડે જ હતા હા. મારી, અને લાઈક થોરોલી અમે ટ્રાવેલ કરીને 1 hour ડિસ્ટન્સ છે અમદાવાદથી, તો અમે લોકો અહીંયાથી ત્યાં ગયા અને ત્યાંથી રિટર્ન આવ્યા. જતાં મને ખબર જ નથી કે આ બધું હશે. હા. ત્યાં જઈને પિરામિડ ઇન્સ્ટોલ કર્યા ને એમને તરત રિએક્ટ કર્યું. ઓહ. અને લાઈક ખુદના અહીંયા થાઈસ પર એ મારે છે અને એવી રીતે બોલે છે કે હા, હવે આપણું બધું કામ થઈ જશે, કે આ બધું થઈ ગયું એટલે. સો એને એવું એક્ટ કર્યું કે ઇટ ઇઝ પોઝિટિવ એન્ટિટી. અને હા. એ ઘરમાં એ પછી એમને મને વાત કરી, એમના હસબન્ડે, કે ભાઈ અમારે 7-8 વર્ષ ઉપર થઈ ગયું કે આ વસ્તુ ચાલી રહી છે, એમની અંદર કોઈ એન્ટિટી આવે છે અને એમ કહે છે કે અમારા દાદા છે. ઓહ. તો મેં કીધું, પછી ઓન ધ સ્પોટ મારા હાથમાં સ્કેનર હતું અને મેં ચેક કરી દીધું. તો મેં ચેક કર્યું તો પિતૃદોષ વગેરે જેવું કંઈ હતું નહીં, અને એમાં આવતું હતું પિશાચ યોગ. એટલે પિશાચ યોગ તરત જ આવી ગયું. એટલે પિશાચ યોગ આવ્યો એટલે હું ત્યારે ખુદ ગભરાઈ ગઈ, બિકોઝ હા. ફર્સ્ટ ટાઈમ મારી સાથે આવું લાઈવ ઇન્સિડન્ટ થયું હા, હતું, of તો course, હું of course. ગભરાઈ ગઈ. અને મને ખબર હતી કે મારે 1 hour ડ્રાઈવ કરીને એને મારી સાથે જે બેસવાના છે, તો હું કંઈ બોલી જ નહીં. અને પછી મેં મારા ગુરુને વાત કરી, તો એમને કીધું કે તું સોલ્વ કરી દે આપણે યંત્રસ ને એના દ્વારા. મેં કીધું કે મને થોડો ડર લાગે છે, હજી મારું ફર્સ્ટ ટાઈમ છે એટલે હું નહીં કરું આવી રીતના. એન્ડ પછી અમે નેક્સ્ટ સન્ડે એમના ઘરની બહાર ગયા, એમના હસબન્ડને બહાર બોલાવ્યા. હા. મેં કીધું તમે જે વિચારો છો 7-8 વર્ષથી કે તમારા દાદા આવી રહ્યા છે, એમની અંદર કોઈ દાદા નથી, આ બીજી એન્ટિટી છે, આ પિશાચ યોગ છે, અને તમે એમને બહાર તમારી રીતે ક્લિયર કરાવી દો. હા. મારામાં અત્યારે એટલી હિંમત નથી કે લાઈક ત્યારે હું કરતી નથી એવું Of course, બધું. તમે અને કરી શકો પણ you હા, don't want કે કંઈક અને risk મારું લેવું. તો કેવું છે, પ્રેક્ટિકલ જે છે એ છે, હું તમને યંત્ર આપીશ, એમાં તમારે ફોટો સ્ટિક હા, કરવાના ને હા, એવું જ. હા. બટ તમને જે વિધિ કરાવી છે એ આ બધું, તો તંત્ર પ્રેક્ટિસ થી કરતા હોય યસ, એ લોકો એ કરે. બધું તો મને નથી આવડતું. પણ મેં કીધું તમે એવી રીતે કોઈ આગળ કરાવી લો. તરત જ વિધિન 1 week એમને મને કીધું કે ભાઈ હવે આ બંધ થઈ ગયું આવતું, અને તમે સારું થયું અમને સજેસ્ટ કર્યું, અને હા. મેં કોઈ જોડે વિધિ કરાવડાવી અને આ બધું ક્લિયર નહીં તો કરાવડાવ્યું. એવું સમજતા કે પિતૃ આવે છે ને કશું કરતા જ કશું નહીં એ કરતા જ લોકો. નથી. કશું અને એમને એવું બી કીધું કે અમને 2-3 વાર તો બચાવ્યા, કે કોઇન્સિડન્ટલી એવું બી થયું હોય કે લાઈક કારમાંથી આમ જાય છે ને હા. એમને એમ સાઈડમાં રોકવાની કીધી ને કોઈ એક્સિડન્ટ એક્સિડન્ટ થયું, થઈ ગયું, તો બિલકુલ. એ લોકોને એવું થયું કે બચાવ્યા, તો દાદા જ બચાવે છે, એ લોકોને એવું થયું. બટ પછી એ લોકોને ખબર પડી કે આ બધું ખોટું હતું. પણ આપણે બેક ટુ વાસ્તુ, યસ, ઘણી બધી લાઈક વાસ્તુમાં અલગ અલગ રેમેડીઝ હોય છે, યસ, જેમ કે મિરર છે કે આ છે યસ, એ યસ. બધી વસ્તુઓ, તો એ કેવી રીતે ક્યાં કરવી
ઘણા લોકો હવે ઘરમાં બહાર પણ બનાવતા હોય છે. યસ, તો બાર એ હવે બધા હા. બનાવે જ છે, ઇવન ગુજરાતમાં બનાવે જ છે. સો બાર માટેની જો તમારા ઘરમાં એવું લાગે છે કે બહુ એડિક્શન વધારે છે કોઈ પર્ટિક્યુલર પર્સનનું, અને એના માટે જ પર્પઝલી બધા એમને બહાર બનાવો છે, તો તમે એને સજેસ્ટ કરી શકો છો કે નોર્થ વેસ્ટમાં બનાવે, કેમ કે નોર્થ વેસ્ટ છે જે ઝોન છે વાયવ્ય કોણ હા, એરનો, એટલે એ જતું રહે. જતું રહે. સો નોર્થ વેસ્ટમાં એમનું જે સ્ટોક છે એ બધી વસ્તુઓ આપણે નોર્થ વેસ્ટ ઝોનમાં મૂકીશું, તો એ એમને ધીમે ધીમે હેલ્પ કરશે છોડવા માટે. અને અગર તમારે પ્રોપર બહાર બનાવવું છે ને તમને એવું કોઈ છે નહીં, નોર્મલ ખાલી એન્જોયમેન્ટ માટે ને એવી રીતે બધા લોકો કરે વાત છે, બધાને અત્યારે બધા કરે છે, ટ્રેન્ડિંગ છે. તો એ બનાવશું તો એ સાઉથ, એના માટે ઝોન છે સાઉથ વેસ્ટ અને સાઉથ ઈસ્ટમાં બી આપણે લાસ્ટ એમાં બી મૂકી શકીએ છીએ. ઓકે. મિરરનું પ્લેસિંગ કેવી રીતે કરું બેસ્ટ રિઝલ્ટ માટે ઘરમાં? ઓકે, બેસ્ટ રિઝલ્ટ માટે અગર મિરરનું પ્લેસમેન્ટ જેમ કે રોંગ થાય છે, સો જેમ કે વેસ્ટમાં થઈ ગયું, સાઉથ ઈસ્ટમાં થઈ ગયું, સો એ બધી જગ્યાએ શું થશે કે ઘરમાં ઝઘડા, પ્રોબ્લેમ્સ, એ બધી વસ્તુ વધી જશે. સો તમે બેસ્ટ ઝોન છે નોર્થ ઈસ્ટ અને ઈસ્ટ, કેમ કે એ એરિયા પર આપણે મિરર લગાડીશું એટલે એ એરિયા એક્સપાન્ડ થઈ જશે. સાઉથ ઈસ્ટમાં લગાડ્યું તો સાઉથ ઈસ્ટ એક્સપાન્ડ થયો, તો સાઉથ ઈસ્ટ શું છે ઝોન અગ્નિકોણ. ઓકે, તો એ શું કરશે, એંગર, ફાયર એ બધું કરશે. ઓકે, તો રિલેશનશિપ ઇશ્યુઝ આવશે. તો એના માટે થઈને આપણે જે નોર્થ ઈસ્ટ અને ઈસ્ટ છે જે પ્યોર ઝોન છે ત્યાં જ આપણે મિરર લગાવીશું. એટલે હા, આ તો મેં પણ સાંભળ્યું છે કે સાઉથમાં તો એટલીસ્ટ તમારે મિરર ના જ યસ, સાઉથમાં બી જે સાઉથ વેસ્ટમાં યમનારીત્ય છે તો ત્યાં બી આપણે નથી લગાડતા, કે આપણે એની એનર્જી નથી વધારતા. ઉત્તરમાં, પૂર્વમાં કે ઉત્તર પૂર્વ ઈશાન ખૂણો છે કે આ બધામાં તમે લગાવી શકો, એનાથી તમને બેનિફિટ રહે. ઓકે. થોડીક વાસ્તુની રેમેડીઝ હું તમને પૂછવા માંગીશ કે જેને હમણાં જેમ આપણે વાત કરીએ કેસની કે જેને બાળકો ના થતા હોય, યસ, તો એ વાસ્તુનો કયો પ્રોબ્લેમ હોઈ શકે અને એની રેમેડી શું છે? બેબીઝ કન્સીવિંગ માટે અત્યારે બહુ જ વધારે ચાલી રહ્યું છે. આઈવીએફ સેન્ટર્સ એટલા બધા ખુલી ગયા છે જેમાં આઈવીએફ ફેલ થતા હોય છે, બહુ જ ફેલિયર કેસીસ આવે છે. સો વાસ્તુ રિલેટેડ અગર આપણે એને કમ્પેર કરીએ છીએ તો સાઉથ ઈસ્ટમાં બેડરૂમ અગર હોય છે તો મિસકેરેજીસના ચાન્સીસ વધી જાય છે. નોર્થ ઈસ્ટમાં હોય છે બેડરૂમ કપલનું, તો એનાથી બી મિસકેરેજના ચાન્સીસ વધી જાય છે. નોર્થ ઈસ્ટમાં બી લાઈક વધારે ભાર આવી જાય છે કે કંઈ હેવીનેસ આવી ગઈ છે કે એવું મૂકી દીધું છે, બહુ ક્લટર્ડ રાખેલું છે, તો પછી એ બધી જગ્યાએ બેબીઝ કન્સીવ થવામાં પ્રોબ્લેમ આવી શકે છે. બેબી કન્સીવિંગનું જે ક્લિયરન્સ છે એ આપણે કેવી રીતે કરીએ છીએ કે NERP કહેવાય છે, નેગેટિવ એનર્જી રિમૂવલ પર્સનલ. એટલે જે વુમન્સ છે એને સ્પેશિયલી કરીએ છીએ. જે વુમન્સ છે એની નેગેટિવ એનર્જી રિમૂવલ કરીએ છીએ. જે નેગેટિવ એનર્જી રિમૂવ આપણે કરીએ છીએ એમાં આપણે કરીશું સોલ્ટ બાથ ને એ બધું કરીશું, સન ગેઝિંગ કરીએ છીએ, એ આખી પ્રોસેસ છે જે, તો એ આપણે કરીએ છીએ સોલ્ટ બાથ, સન ગેઝિંગ અને મોરપંખથી આપણે હનુમાન ચાલીસા કરીએ છીએ. એ આખું એક પ્રોસેસ છે. એ વાલી એક આપણે આખી પ્રોસેસ કરીશું થોડાક દિવસ માટે. પછી યંત્ર છે જે આના બાલ સંતાન ગોપાલ બાલ ગોપાલ યંત્ર અને સંતાન સ્થાપક યંત્ર જે આવે છે એ વાળા કરીશું. બંધન યોગ ચેક કરીશું કે બંધન યોગ તો નથી આવતું ને જેના કારણે બેબી કન્સીવ થવામાં પ્રોબ્લેમ આવે છે, તો બંધન યોગનું બી યંત્ર આવે છે, તો આપણે એ યંત્ર કરીશું. અને બીજી બધી જે છે રેમેડી આપણે નોર્મલ જે ઘરમાં, એ બી મને લાગે છે કે બધી કરીએ તો સાથે સાથે બધું બેનિફિટ આપે છે. બેનિફિટ થઈ શકે એનાથી. ડન. ઓકે, જેના મેરેજ ના થતા હોય કે મેરેજમાં ડીલે થતા હોય, ઓકે, ત્યારે શું કરવું જોઈએ? ડીલે ઇન મેરેજીસ હોય જ્યારે બી, તો ગર્લનું જે છે, તો ગર્લના મેરેજમાં પ્રોબ્લેમ આવે છે, ડીલે આવે છે, તો એનું આપણે નોર્થ વેસ્ટમાં સુડાઈશું. અને બોયઝને આપણે પ્રોબ્લેમ આવે છે મેરેજ ડીલે, તો આપણે એને સાઉથ ઈસ્ટમાં સુડાઈશું. અને બંનેની પ્રોસેસ, જે બી ગર્લ છે કે બોય છે, મેરેજ ડીલે હોય તો આપણે એને બી સેમ NERP જે નેગેટિવ એનર્જી રિમૂવલ પર્સનલ છે એ આપણે કરીએ. બંધન યોગ રિમૂવ કરી શકીએ છીએ. આકર્ષણ યંત્ર અને જે લગ્ન માટેનું યંત્ર આવે છે એ બે યંત્ર આપણે યુઝ કરીએ છીએ. એટલે ગર્લ્સ માટે નોર્થ વેસ્ટ એટલે ઉત્તર અને પશ્ચિમમાં તમે એનો જે ગુણ આવે છે વાયવ્ય કોણ, અને પછી એને બોયઝ માટે સાઉથ ઈસ્ટમાં. એ ખાલી એમના મેરેજ થઈ જાય ત્યાં સુધી જ, પછી સાઉથ ઈસ્ટમાં આપણે એમને નથી સુડાવતા, પછી આપણે સાઉથ વેસ્ટમાં કે સાઉથમાં શિફ્ટ કરી દઈએ છીએ. ઓકે, ડન છે. જેમ આપણે વચ્ચે ઓરાની વાત કરી રહ્યા હતા કે એનર્જીસની વાત કરી રહ્યા હતા,
તો એના તરફ હું જવા માંગીશ બીકોઝ આ ઓકે. બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે યસ. કે ઓરા આપણો કેવો છે, સ્ટ્રોંગ છે કે વીક છે, એ આપણે કેવી રીતે મેજર કરી શકીએ. ઓકે. ઓરા તો છે ને તમને નોર્મલ વિધાઉટ આપણે જે સ્કેનર વગેરેથી કંઈ ચેક નથી કરવું, હા. પણ હું તમને બેઝિક બહુ સિમ્પલ વસ્તુ કહીશ કે તમે અહીંયા બેઠા છો, હમ આપણે બે અહીંયા બેઠા છે અને કોઈ થર્ડ પર્સન આવે છે હમ અને આપણને એકદમ સારું ફીલ થવા માંડે છે, હા, તો એની ઓરા સારી છે. લાઇટન અપ થઈ જાય યસ, તમારું ફેસ. લાઇટન અપ થઈ જાય. કોઈ બી એક ગ્રુપ બેઠું છે, એમાં એક પર્સન એવું આવે છે કે જેનાથી આખો ઓરા જ ચેન્જ થઈ જાય રૂમનો. પણ મારો ચેક કરવો હોય તો મારે હા, તો આપણે સ્કેનર દ્વારા ચેક કરીશું. સ્કેનર વગર સપોઝ મારે લાઈક નોર્મલ ન આઈ એમ નોટ સેઇંગ કે પરફેક્ટલી મને ખબર પડે, પણ મને કેવી રીતે ખબર પડે કે મારો ઓરા ડાઉન છે કે નેગેટિવ છે હા, કે લાઈક પોઝિટિવ તમને છે. લેઝીનેસ આવી જાય, ડિઝીનેસ, હમ, એકદમ એ હા. ફેટિગ આવે, જે આળસ આવી જાય છે. હમ, પછી ડિપ્રેશન, એન્ઝાયટી, ફિયર, ફોબિયા, એ બધી વસ્તુ જ્યારે આપણી ઓરા ડાઉન થાય છે ને ત્યારે આપણને થાય છે. હા હા કોઈ વસ્તુ કરવાની મન નથી થઈ રહી, હમ, કામ આવી ગયું, બધું બી કરી હા, લીધું તમે, પણ કામ આવી ગયું, પણ તમે કામ કરવા માટે ઊભા થઈને તો જવા જોઈએ ને. જવા જોઈએ. હા. તો એ બધી વસ્તુ જ્યારે તમને ફીલ થવા માંડે છે, હમ, ને સૌથી મેઇન છે લેઝીનેસ છે, એ આવે એટલે એટલે તમને પતી ગયું. તો આ ઓરાને સ્ટ્રોંગ કેવી રીતે કરવું કે તમે કોઈ પણ વસ્તુને, સારી વસ્તુને અટ્રેક્ટ કરી શકો, યસ. તો એ ઓરાથી જ થાય તમારા. તો આ ઓરાને કેવી રીતે બિલ્ડ કરવું અને સ્ટ્રોંગ કેવી રીતે કરી શકાય. ઓરાને આપણે સ્ટ્રોંગ કેવી રીતે કરીએ, તો આપણે પહેલાં તો એનર્જી ચેક કરી લીધી કે સપોઝ કે નેગેટિવ એનર્જી, તો સૌથી પહેલાં પર્સનલ માટે તો નેગેટિવ એનર્જી રિમૂવલ પર્સનલ કરવું જ પડે બધાએ. હવે જેમાં તો બેસિક જ છે, સોલ્ટ બાથ એવરીડે કરો. હવે સોલ્ટ બાથ મેં લાસ્ટ અમારા પોડકાસ્ટમાં બી કીધું છે અને હું અત્યારે પાછું કહી રહી છું બ્રીફમાં, કે 250 ગ્રામ સોલ્ટ 1 ટાઈમમાં કરવાનું છે. એવું નથી કે તમે એક ડબ્બો મૂકી દીધો, એક સ્પૂન તમે બકેટમાં અમે તો એવું જ નાખ્યું. કરતા હોય ને, એક સ્પૂન નાખીને. યસ, યસ. ના, એવી રીતે નથી કરવાનું. તમે સોલ્ટ બાદ જે નેગેટિવ એનર્જી રિમૂવલ જે હા પર્સનલ જે છે આપણે જે કરીએ છીએ, તો એમાં આપણે કેવી રીતે કરીશું, 250 ગ્રામ સોલ્ટ લીધું, હા એક બકેટની અંદર તમે પાણી લીધું, 250 ગ્રામ સોલ્ટ ડાયલ્યુટ કર્યું, એને હેડ ટુ ટો તમે નાહી લીધું. હા પછી તમે જે નોર્મલ શાવર લેતા હોય એ તમે એનું નોર્મલ લઈ શાવર લો. લઈ લેવાનું. ઓકે. અને એ કન્ટિન્યુઅસ 3 to 5 ડેઝ પ્રોસેસ કરવાની હોય છે. તો ત્યારે તમારું નેગેટિવ એનર્જી રિમૂવલ થાય છે. એન્ડ પછી એના પછી સન ગેઝિંગ કરવાનું છે. જેમ કે અત્યારે જાગૃત દેવતા એક જ છે, જે છે સૂર્ય દેવતા. સૂર્યની લાઇટમાં બેસવાનું આપણે. હા, તો એ સનલાઇટમાં તમારે હાથ અને ટંગ બહાર કાઢીને એવી રીતે 5 to 10 મિનિટ્સ બેસવાનું છે. એન્ડ દેન પછી જે મોરપંખ છે, જેની અંદર સાયન્ટિફિકલી હા. એમાં એવી એનર્જી છે કે જે આપણી ઓરામાંથી નેગેટિવ એનર્જીને કટ કરે છે. ઓ, સો હનુમાન ચાલીસા બોલીને તમે હેડ ટુ ટો ફેરવી દેવાનું છે. ફેરવી દેવાનું. સો આ એક છે નેગેટિવ એનર્જી રિમૂવલ પર્સનલ. તો આ 3 to 5 ડેઝની પ્રોસેસ છે. તો એનાથી આપણી ઓરા બહુ જ પાવરફુલ થાય છે. એ તમે કરી શકો, બરાબર છે. અને ઓરાને પાવરફુલ કરી દીધા પછી ઓરાને લોક કેવી રીતે કરવું, લોક. એ ઇમ્પોર્ટન્ટ છે ને, બીકોઝ યસ, ઓરા તો પાછું એનું ગડબડ થઈ જાય બેલેન્સ. તો એને 100%. લોક કેવી રીતે કરવું. સો જે અત્યારે મેં કીધું તમને, તમારી આ પ્રોસેસ થઈ ગઈ. હમ હવે આ પ્રોસેસ ટેમ્પરરી છે. હા હવે સમજો કે તમને હું અહીંયા બેઠી છું, એક જ થોટ એવો આવશે ને, તમારી આ 3 થી 5 દિવસની પ્રોસેસ હશે, એ બધી ઝીરો થઈ ઝીરો જશે. થઈ જશે. કેમ કે હું કદાચ તમને કંઈ બોલી અને તમારા ઓરા પર ઇફેક્ટ કરી, તો તમારા માઇન્ડ પર બધી જગ્યાએ તમને ઇફેક્ટ કરી ગઈ. બિલકુલ. સો એ જ્યારે તમને ઇફેક્ટ કરે છે, એ જતી રહી. એટલે ઓરા લોક કરવી ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો એ કેવી રીતે થશે કે હું તમને આખી પ્રોસેસ કરાવી દઉં, પછી તમારા આ બધા યંત્ર આવે છે, IR, UV, BY અને PY. ઓકે. એ બધી એનર્જીઝના યંત્રો આવે છે, જેમાં તમારે ફોટો સ્ટિક કરવાના હોય છે તમારા. અને પછી તમે આખા વર્લ્ડમાં ક્યાંય બી ફરો, પણ નેગેટિવ એનર્જીસ તમને ઇફેક્ટ નહીં કરશે. જે મેં તમને સ્ટોરી કીધી, જેમાં મારી બાજુમાં જ પિશાચ યોગવાલા બેઠા હતા, પણ મને ઇફેક્ટ નથી કરી, બિકોઝ કે હું પ્રોટેક્ટેડ છું. તો તમે એ તમારું પ્રોટેક્શન કરશો, એ તમારું લોક થઈ ગયું. હા, આઈ થિંક આ ઘણું ઇફેક્ટ કરે, કેમ કે મને એવો લાઈક મારો પાસનો એક્સપિરિયન્સ છે કે હું અને મારા એક રિલેટિવ બંને જોડે રાત્રે હા. એક જગ્યાએથી આવી રહ્યા હતા, અને એના નેક્સ્ટ ડે એમનામાં ચેન્જીસ દેખાયા ઘરનાને. અને Yes. એવી એવી લાઈક એક્શન કે એ બધું કરે કે આપણને લાગે કે કંઈક તો પોઝિશન છે. પણ સેમ ટાઈમે એ જે પોઝિશનનું એમને પછી ઓબ્વિયસલી આપણે કોઈને બોલાવીને પૂછાવીએ કે ભાઈ શું થયું, ક્યાંથી Yes, આવ્યું, yes. વોટેવર. તો ત્યારે એમને કીધું કે આ પર્ટિક્યુલર કાલે રાત્રે અહીંયાથી અહીંયા આવતા આ થયું છે. તો મને એવું થયું કે યાર અમે તો જોડે જ આવ્યા છીએ, આ ટાઈમથી તો Yes. જોડે જ આવતા હતા, તો મને ના થયું.
અને એ માણસને થયું એટલે મેં કીધું કદાચ ઓરા કે તમારો વિલ પાવર કે એનો પણ ફરક હા, પડતો જેમ હશે. કે એમની ઓરા વીક હશે તો તરત કેચ કરી લીધું. હા. તમારી ઓરા સ્ટ્રોંગ હશે તો તમને કેચ કરતા વાર લાગે છે. હવે હમ. તમે જેમ કે ગયા છો ઓફિસમાં, તમે કોઈ હા. ઓફિસમાં 7-8 કલાક કામ કરી રહ્યા છો, તમારી બાજુમાં જે જણ બેસે છે એનામાં પિશાચોકની ઓરા છે, તો તમારા પર એટલીસ્ટ ઇમ્પેક્ટ તો આવશે જ. હમ. થોડો ઘણો ઇમ્પેક્ટ આવશે. તમે રિએક્ટ નહીં કરો પણ એનો ઇમ્પેક્ટ આવશે. હમ. હું સ્કેન કરીશ તો તમારામાં 50% તો પિશાચીયોગ દેખાશે જ. સો એ પિશાચીયોગ રિમૂવલ કરી અને આપણે લોક કરી દઈએ ને પછી તમે પિશાચીયોગની સાથે તમે કોન્સ્ટન્ટ આવો. લાઈક મારા ફેમિલીની, લાઈક મારા હસબન્ડ, કિડ્સ બધાની મારે ઓરા લોક કરવી પડે. એટલે એવી રીતે. હા, તમે તો આ કામ જ કરો છો યસ, કેમ એટલે. કે મારે તો આવી જગ્યાએ જવાનું હોય જ્યાં પિશાચીયોગ હોય ઘણી જગ્યાએ. તો કે આ ઓરાથી તો મેનિફેસ્ટેશન થાય જ છે. ઓકે. પણ તમારી જોડે કોઈ એવી મેનિફેસ્ટેશનની ટેકનિક ખરી કે જે રિયલી વર્ક કરતી હોય? હા, સૌથી ફર્સ્ટ મેનિફેસ્ટેશન ટેકનિક છે કે તમે એ આખી પ્રોસેસ છે. જો તમે આ પ્રોસેસ આખી ફોલો કરો છો ને, હમ. તો મને એવું લાગે છે કે કોઈ બી મેનિફેસ્ટેશન વર્ક નહીં કરે એવું નહીં બને. ઓકે. બિકોઝ કે તમે આ ઓરા ક્લિન્ઝિંગ આખું કર્યું, હમ. દેન તમારા અફર્મેશન્સ છે મારી પાસે. તમે કનેક્ટ કરી શકો છો. હું તમને હમ. અફર્મેશન્સ આપીશ. જે 7 ચક્ર હોય છે હા. એના પ્રમાણે બધા, લાઈક કોઈ બી ફિલ્ડમાં કઈ બી વસ્તુ હશે તો એ હા. અફર્મેશન્સ એના પ્રમાણે મેં સેટ કર્યા જ છે કે તમને બિલકુલ. કરી જ દેશે. હમ. એમાં બધું તમારું કામ કરી દેશે. હમ. પ્લસ તમે તમારા એડ બી કરી શકો છો. હવે આ અફર્મેશન્સને તમારે શું કરવાનું છે? રાઈટ. હા. તમે જેટલું લખશો ને લખવું. એટલું તમારા મેનિફેસ્ટેશન બહુ ફાસ્ટ વર્ક થશે. કરશે. હમ. રાઇટ, લિસન હમ. ઓર સ્પીક. હમ. કે લખો, સાંભળો. વોઇસ નોટ હું તમને મોકલી દઉં છું. તો હા. તમે સવારે ઉઠીને સૌથી પહેલાં સાંભળો અને રાતના સૂવા ટાઈમે તમારે આખું સાંભળવાની જરૂરત જ નથી. હમ. સબકોન્શિયસ માઇન્ડને જ સંભળાઈ દેવાનું છે. યસ. એટલે તમે રાતના સૂવા જાઓ છો હા. ત્યારે તમને એમ લાગે કે હવે મને ઊંઘ આવી રહી છે, તો ત્યારે ચાલુ કરીને મૂકી દો. મૂકી દો. હા. તો એ અફર્મેશન્સ જ્યારે વર્ક કરવા માંડે છે ને, હમ. ત્યારે તમારું મેનિફેસ્ટેશન બહુ સારું વર્ક કરે છે. અને સાથે સાથે તમારું હજી એક બીજી ટેકનિક છે હા. કે જે 55x5 વાળી હા. ટેકનિક છે, જે Yes. બહુ બધા યુઝ કરે છે અને બહુ ફેમસ છે. હમ. તો 5 ડેઝ ઇન અ રો કન્ટિન્યુઅસ હા. તમારે લખવાનું છે ને 55 ટાઈમ્સ એક એફર્મેશન લખવાનું કોઈ છે. એક ઈચ્છા તમારી, એક જ વસ્તુ એક જ વસ્તુ, અને લખવાની એ છે. પણ પૂરી થઈ ગઈ છે એમ. યસ. સપોઝ મને કોઈ જોબ જોઈએ છે 50,000ની જોબ વાળી, હા. તો થેન્ક યુ ભગવાન, મને 50,000ની પગારની જોબ મળી યસ. ગઈ છે. યસ. આ 55 ટાઈમ્સ 5 દિવસ માટે રોજ સવારે 55 વાર તમારે લખવાનું. લખવાની. હા. પણ એના પર પૂરો ભરોસો હોવો પણ જરૂરી છે. એ ફેથ 100%. હોવો જરૂરી છે કે યસ. આ મારાથી, અને એવું લાઈક ફીલ કરવું બી જરૂરી છે કે પછી તમે કહો છો એ મારી છે જોડે જોબ નહીં. વિઝ્યુઅલાઇઝેશન બહુ હા. જરૂરી છે. જે Yes. મેનિફેસ્ટેશન કરવું છે ને, જેમાં વિઝ્યુઅલાઇઝેશન કરવું બહુ જરૂરી છે. હમ. અને તમારો એક થોટ બી, અગર તમને વચ્ચે ઇન કેસ થોટ આવે છે તો જે આપણને ખબર જ છે, હા. કટ કેન્સલ કેન્સલ બધા. એવી રીતે યસ. તમે કટ કરી શકો છો. સો એ મેનિફેસ્ટેશનમાંથી તમારું એ નીકળી જાય છે અને તમે સારા પોઝિટિવ જે બી અફર્મેશન્સ છે બોલો, સાંભળો, લખો. લખવાથી વધારે ફાયદો થાય છે 55x5 અગ્રી, આઈ વાળું. અગ્રી, બીકોઝ અફર્મેશન સારા, તમારો મૂડ સારો રહે, તો આ મારું પર્સનલ એક્સપિરિયન્સ છે કે તમારી જોડે બધું સારું સારું યસ. થાય. મારે તો લાઈક હું તો નાની વસ્તુમાં યુઝ કરું છું. હા. મારું સેકન્ડ ગર્લ બોર્ન થઈ હા. ત્યારે મારો ફર્સ્ટ જે સન હતો એ 3.5 વર્ષનો જ હતો. હા. અને એને જે થોડુંક અંદરથી ઇન્સિક્યોરિટી આવી ગઈ હતી, આવે, ખબર આવે. નહીં, તો એનું બિહેવિયરલ ચેન્જ થઈ ગયું હતું. હમ. એ સરખું નહોતો રહેતો. સો લાઈક એ 21 ડેઝ સ્ટાર્ટિંગમાં ઇનિશિયલ મારી માટે બહુ ડિફિકલ્ટ હતા. હમ. પણ ત્યારે બી મેં એવું કર્યું કે હું અફર્મેશન્સ લખતી જતી હતી બિલકુલ. કે લાઈક અયાન ઇઝ બિહેવિંગ લાઈક ધીસ એન્ડ ધીસ. તો એ બહુ જ જરૂરી છે. તો તમે એ અફર્મેશન્સ લખ્યા ને, મને વિધિન 2 ડેઝ એનામાં ઇફેક્ટ દેખાય. ઇફેક્ટ દેખાય. અને બીજું કે વિલ પાવર તમારો બહુ હા. સ્ટ્રોંગ થાય છે. તો આના ઉપર હું તમને એક ઇન્સિડન્ટ કહું. મારા મોટા મધર ઇન લો હા. થાય, જે મોટા સાસુ હા, કહીએ મોટા આપણે. સાસુ. તો એમને કેન્સર હતું. સો એમનું તમે ગણો ને અત્યારે તો હેડ ટુ ટો બધી જ વસ્તુ રિપેર થઈ ગઈ બોડીમાં, એવું હા, એટલે ગણી શકો છો. એજ પ્રમાણે હા, થયું લાઈક actually. એમના ની રિપ્લેસમેન્ટથી હા. લઈને ઘણો કેન્સર આવ્યું. હેર્સ બી નવા જ છે બધા. હમ. તો એમનું વિલ પાવર જોઈએ ને, તો એ મને જોઈને એમ થાય કે ના, આવું વિલ પાવર સ્ટ્રોંગ એમનું જે છે એવું જરૂરી હોવું છે. જોઈએ. આજે બી એ લાઈક એમનું કીમો હોય એના નેક્સ્ટ ડે બી એ એટલીસ્ટ સવારમાં 5 વાગે ઉઠીને એનું 20 મિનિટ્સ તો વોક કરી જ લે, હા. જેટલું થાય એટલું. હા. સો એ વિલ પાવર કોઈમાં નથી હોતું. તો હમ. એ વિલ પાવર બહુ જ જરૂરી છે. અને એના માટે તમારે ઓરા ક્લિન્ઝિંગ, મેનિફેસ્ટેશન ને એ બધું કરવું બહુ જરૂરી છે. બહુ જરૂરી છે, બિલકુલ. યસ. આનું લાઈક આ રિલેટેડ નથી, પણ હમણાં જ હું એક વિડીયો જોતી હતી, એમાં મેં જોયું કે એક મુસ્લિમ મૌલાના હતા, એમનો હા. કંઈક પ્રોગ્રામ ચાલુ હતો. એમાં જ એમને આ વાત કરી કે
हिंदू स्त्रियों કેમ આટલી સુંદર હોય છે, કેમ બહોત ખૂબસૂરત હોતી હૈ, કે એમને તમે જુઓ ને તો સવારે 5 વાગે ઉઠી જાય, બધી યસ, સાફ સફાઈ કચરા પોતા બરાબર કરી દે ઘરની, ફૂલો તોડતી હોય, ભગવાનની પૂજા કરતી હોય, એક્ઝેક્ટલી. અને 6-7 વાગ્યા સુધી તો બધું જ રેડી હોય, ઘરમાં નાહી ધોઈને સફાઈ થઈ ગઈ હોય અને જમવાનું સવારે બની જાય. આ બધો પ્રોગ્રામ સવારનો પૂરો થઈ ગયો હોય. અને કે આપણી મુસ્લિમ લેડીઝ છે કે સવારે 8 વાગે તો શાંતિથી ઉઠી હોય, કે આપણે એમને જોઈ એટલે એ એક્ઝેક્ટલી. પુરુષની નજરે કહેતા હતા હા, કે હા. આમ આપણને જોઈને એમ થાય કે યાર કેવું છે, જો તો ખરી હા, આ એમ એ કે જ, એ આ જ. હિન્દુ સ્ત્રીઓને જોવો કે કેવું છે. કેવું છે. ના, એકચ્યુઅલી અને કરવું પડે. એકચ્યુઅલી પટેલ્સમાં તો બહુ જ બહુ વધારે બહુ છે. જ. તમે 8 વાગે તો તમે હાફ યસ ડે યસ. તમારો એટલે અમારે એવું જ હોય કે સવારે યસ. 8-9 વાગે તો બધો પ્રોગ્રામ પૂરો થઈ પૂરો ગયો થઈ હોય ગયો હોય. તમારો. લાઈક મારા જે આમની વાત કરું છું એમને બી 5 o'clock ઉઠે એમનું 10 સુધી તો બધું પતી જાય. 10 વાગે પાછી એ ઊંઘ કરી શકે છે. મારા ઘરમાં સવારે 10 વાગે લંચ થઈ જતું, લાઈક હા. મારા પેરેન્ટ્સની વાત કરું છું, અને સાંજે 7 વાગે ડિનર થઈ જાય. જે અત્યારે આ લોકો અત્યારે વાત કરી રહ્યા છે કે 8 તાસનો ગેપ ઇન્ટરમિટેન્ટ આપો અને ફાસ્ટિંગ. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરો. ધેટ વોઝ અ લાઈફસ્ટાઈલ. યસ. અને એ લાઈફસ્ટાઈલ હજુ પણ મારા ઘરમાં ફોલો થાય છે. અને ભલે એમને ખબર નથી કે ટર્મ શું છે આના માટે. એ યસ. લોકો કેમ હેલ્ધી છે, એમને હમ. હોસ્પિટલ્સ કેમ નથી જવું પડતું વારે ઘડીએ. હા. પણ આ એ લોકો ફોલો કરે છે. ઘણી તો બધી ઓબ્વિયસલી બીજી પ્રોબ્લેમ્સ હોય છે, મોટા એજ પર થાય, પણ ઘણી બધી પ્રોબ્લેમ આનાથી ટળી શકે છે. એટલે હું યસ. મારી લાઈફમાં પણ આ વસ્તુઓ ફોલો કરવાનું ટ્રાય કરું કે 12 વાગ્યા પહેલા એટલીસ્ટ લંચ લઈ લઈએ અને હા. 7 વાગ્યા પહેલા મારું ડિનર થઈ જાય. યસ, એક્ઝેક્ટલી. એટલે આ બધી વસ્તુઓ ઘણીવાર તમારા ડિસિપ્લિનમાં પણ હેલ્પ થતી હા, હોય છે. હા. ના, હમ. ડિસિપ્લિનથી જ બધી વસ્તુ થાય છે. હું તો હા, પણ આપણે તો ટોપિકથી હટી હા, યસ, આ ગયા ટોપિક હટી ગયા. ઓબ્વિયસલી. બેક ટુ ધી એનર્જીસ અને ઓરા. યસ. આપણી આજુબાજુ નેગેટિવ એનર્જી છે, એને કેવી રીતે તમને ખબર પડે કે આ નેગેટિવ એનર્જી છે મારી આજુબાજુ? ઓકે. તો પહેલાં તો મેં તમને કીધું તમારો બિહેવિયરલ ચેન્જીસ આવી હા, જશે. બિલકુલ. ઓકે. તમારા કામમાં તમને દેખાશે, તમારા બોડીમાં તમને દેખાશે. હમ. પછી તમે કહેશો તો આપણે સ્કેન કરીએ તો સ્કેનિંગમાં સ્કેન કરીને જોઈશું આપણે બિલકુલ. એમાં દેખાશે ઓબ્વિયસલી. એટલે બધી રીતે આપણને ખબર પડી ગઈ. એટલે આ હમ. પર્સનલ થઈ ગઈ. હવે હમ. નેક્સ્ટ આપણે જોઈશું કે ઓરા આપણી પ્લોટમાં અને ઘરમાં યસ. કઈ રીતે નેગેટિવ એનર્જીસ હા. છે. તો ડૉક્ટર હાર્ટમેન છે જે હા. જર્મન સાયન્ટિસ્ટ છે એમને હમ. ઇન્વેન્ટ કર્યું છે ઇલેક્ટ્રોમેગ્નેટિક હા. વેવ્સ આવે છે જે EMF કહેવાય હા. ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ. યસ યસ યસ. તો એ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ આવે છે એને કહેવાય છે જીઓપેથેટિક સ્ટ્રેસ. હા. જીઓપેથેટિક સ્ટ્રેસ. સ્ટ્રેસ. જીઓ એટલે જમીન, પેથેટિક એટલે ડિઝીઝ. જે જમીનની અંદરથી જે આવે છે એ સ્ટ્રેસ કહેવાય છે. હવે જે જીઓપેથેટિક સ્ટ્રેસ આવે છે જ્યાં આગળ હશે તે અમુક લાઇન્સ બને છે જેને કહેવાય છે હાર્ટમેન લાઇન્સ. હા. એમને ઇન્વેન્ટ કર્યું છે અને ઘણી બધી આમાં આગળ લાઇન્સ આવે છે. હમ. તો જેને અલગ જણાએ ઇન્વેન્ટ નામ કર્યું આપ્યા છે નામ અલગ આપ્યા અલગ, છે ઓફ એવી કોર્સ. રીતે. ઓકે. સો એ જીઓપેથેટિક સ્ટ્રેસ આજકાલ બહુ જ વધારે વધી ગયું છે હા. કે 45% ઓફ ઇન્ડસ્ટ્રીઝ, હોટેલ્સ, સ્કૂલ્સ, બિલ્ડિંગ્સ, હોસ્પિટલ્સ, હોટેલ્સ બધી વસ્તુમાં જીઓપેથેટિક સ્ટ્રેસ હોય છે. SBS કહેવાય છે જેને નાસા અને WHO વાળાએ SBS નામ આપ્યું છે, સિક બિલ્ડિંગ અચ્છા. સિન્ડ્રોમ. સો આ બધી વસ્તુ જે બધી છે એ જીઓપેથેટિક સ્ટ્રેસથી આવે છે. એટલે આ વસ્તુ સૌથી ડેન્જરસ છે. યસ, મધર ઓફ ઓલ નેગેટિવ હા, એનર્જીસ. યસ, મધર ઓફ ઓલ નેગેટિવ એનર્જી, અને આપણા બધા પર અસર કરી રહી છે, પણ આપણને આ વસ્તુની ખબર જ નથી. મને યસ, તમારા થ્રુ ફર્સ્ટ ટાઈમ ખબર પડી કે આ જીઓપેથેટિક સ્ટ્રેસ શું હોય. યસ, એટલે જસ્ટ ફોર ધ ઓડિયન્સ કે જીઓપેથેટિક સ્ટ્રેસ એટલે તમારી જમીનમાં પ્રોબ્લેમ હોય અને જમીન એ સ્ટ્રેસફુલ થઈ ગઈ હોય એટલી યસ, કે જેનાથી તમારા બોડી પર ઇફેક્ટ થાય અને યસ, તમારામાં બીમારીઓ અને બીજી ઘણી બધી વસ્તુઓ આવે. યસ. તો આને કેવી રીતે ઓળખી શકાય અને આનું સોલ્યુશન શું છે? ઓકે. જો પહેલાં તો જીઓપેથેટિક સ્ટ્રેસ વધ્યું હમ. એનું કારણ શું છે કે આજે અંડરગ્રાઉન્ડ રેલવે સ્ટેશન્સ યસ. બને છે, ગેસીસ જે બધા સ્ટોરેજ કરીને ઓહો. રાખે છે અંડરગ્રાઉન્ડ ઘણી બધી વસ્તુ થાય છે જેનાથી અર્થની જે મેગ્નેટિક પ્લેટ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક પ્લેટ એ એ ડિસ્ટર્બ થઈ હા જાય. એ ડિસ્ટર્બ થઈ જાય છે અને જેના કારણે આપણને જીઓપેથેટિક સ્ટ્રેસ આવે સ્ટ્રેસ છે. જે આવે. વર્ષો પહેલાં જમીનની અંદર અમુક જે દાટેલું છે એ હા, હા. આપણને ખબર નથી બોડીઝ કયા છે બરાબર. એનો બી સ્ટ્રેસ આવે છે. અગ્રી. એટલે આ ઘણી બધી અલગ વસ્તુઓ છે જે જીઓપેથેટિક સ્ટ્રેસ ક્રિએટ કરે છે. હવે એના માટે તો બહુ જ બધા રેમેડીઝ છે અત્યારે જે ચેક કરીને આપણે રિમૂવ કરીએ તો. હમ. સો ફર્સ્ટ રેમેડી તો આપણે અત્યારે કરીએ તો ધાતુ ધ્યાય, રત્નાધ્યાય, રોડ્સ, મંજૂષા એ બધું મૂકીને આપણે એને રિમૂવ કરીએ છીએ. હમ. અલગ ધાતુ મૂકીએ છીએ. હમ. પછી જેને અગર તમને ખબર પડી ગઈ છે અને તમને એ બધું નથી કરવું તો એક ખાલી ટેમ્પરરી ટેમ્પરરી સોલ્યુશન. સોલ્યુશન તમે એ કરી શકો છો કે નોર્થ ઇસ્ટમાં જે ઘરના મુખ્ય વ્યક્તિ છે હમ. એમની હાઇટ જેટલી છે હા.
એટલી હાઇટનો નોર્થ ઇસ્ટમાં ખાડો કરવાનો, ઓકે. એક્ઝેક્ટ એટલું મેજર કરી અને એટલો ખાડો કરી એ માટી બહાર કાઢીને ફેંકી દેવાની. અચ્છા. નવી જમીન જ્યાં સારી એનર્જી સારી છે એનર્જી વાળી એ માટી માટી લાવી લાવવાની અને નોર્થ ઇસ્ટ વાળો જે ખાડો છે એમાં મૂકી મૂકી દેવાની. દેવાની. સો ઓહ. આ એક રિમૂવ કરી શકે છે જીઓપેથેટિક સ્ટ્રેસ. બીજું તો આપણે અત્યારે જે ધાતુ ને બધું યુઝ કરીને કરીએ યસ. છીએ એ છે જે આપણે ચેક કરીને આઈ થિંક મને કરીએ. બેસ્ટ ઉપાય છે ધાતુને તમે જે મૂકી દો બેસ્ટ છે, એ એ આઈ થિંક એ સૌથી બેસ્ટ બેસ્ટ રહે છે. એની એનર્જી સચવાઈ રહે હા, એની તમારે એનર્જી ત્યાં. લોંગ ટર્મ માટે સચવાઈ રહી. અને ઇન્સ્ટન્ટ તમને અત્યારે જરૂર છે તો તમે હા. અત્યારે એમાં અમુક સનલાઇટ, બધું ઘર ઓપન રાખો તો સનલાઇટ યસ. આવે. પછી રીઅરેન્જ યોર વર્ક સ્પેસ. હા. જેમ કે તમારું સોફા છે તો ઘણા લોકો એવું છે કે વર્ષોથી એક જ જગ્યાએ હોય. હા, એક જ જગ્યાએ હોય. દિવાળી ટુ દિવાળી તમે હા, ક્લીન કરીને કરતા. પાછા મૂકી દો. હા. તો 1 યર માટે તો ત્યાં એનર્જી ફ્લો સ્ટોપ થઈ ગયો. સો હા. એટલીસ્ટ એને મૂવ કરો. યસ. થોડુંક મૂવ કરી દો, હલકું શું શિફ્ટ કરી દો. હમ. સો એનાથી તમારી જે એનર્જી ફ્લો વધી જાય. વધી જાય. પછી જે સિંગિંગ બોલ આવે છે જે હા, આપણે હા, હા. મેડિટેશન માટે બુદ્ધા યુઝ બોલ કરીએ, કહેતા હોય છે યસ, બધા. હા, હા. તો એ બોલ આપણે એના હા. એના બેલ્સ આપણે ઘરમાં વગાડીએ છીએ એનાથી. ટ્રીને હગ કરવાથી બી જીઓપેથેટિક સ્ટ્રેસની જે નેગેટિવ ઓછો એનર્જી થાય. બહુ હા. જ તમને લાગી રહી છે કે મારામાં નેગેટિવ એનર્જીસ વધારે આવી ગઈ છે, હમ. ટ્રીને હગ કરો, ગ્રાઉન્ડ હા. ઉપર નીચે જમીન ઉપર બેસો. બેસો. હા. સો આ બધી વસ્તુથી નેગેટિવ એનર્જીસ જે જીઓપેથેટિક સ્ટ્રેસ દ્વારા આવી છે તો એનાથી રિમૂવ થઈ રિમૂવ શકે છે. થશે. ઓકે. આ યસ, બહુ જ સારો પોઈન્ટ હતો. પણ ઓબ્વિયસલી તમે બહુ બધી વાત કરી છે પણ તમે એક ન્યુમરોલોજી એક્સપર્ટ પણ છો. યસ, એટલે એનું જાણ્યા વગર પણ તમને નહીં જવા દઈએ. એટલે ઓબ્વિયસલી. બડ ઓબ્વિયસ છે. પણ એના માટે હું થોડુંક ડિફરન્ટ લાઈક બધાને બેઝિક વસ્તુઓ તો ખબર જ છે ખબર જ છે ન્યુમરોલોજી આજકાલ એસ્ટ્રોલોજીની. બધાને. પણ જે નેમ કરેક્શન જે નંબર આવે છે એ અમારા જેવા નોર્મલ માણસને ના ખબર હોય કે આ લેટરનો આ વર્ડ છે કે આમ છે તેમ છે. યસ, યસ. હવે મારા નામની તમને કહું કે આપણે અહીંયા લાઈવ એક કરીએ કે હું તમને મારી બર્થ ડેટ કહું, મારું ઓકે. નામ કહું છું અને તમે મારે શું ચેન્જીસ કે સપોઝ મારે બિઝનેસનું નામ મારા પોડકાસ્ટનું જ નામ છે યસ, એ તમે કહી શકો કે મારે બિઝનેસ કરવો તો શું નામથી ઓર મારા નામમાં શું ચેન્જ કરવું જોઈએ ઓકે. જેનાથી મને વધારે ગ્રોથ મળે. યસ, એટલે યસ. આ એક ઓડિયન્સને આઈડિયા આવે કે આ કેવી રીતે વર્ક કરે છે. યસ. એક લાઈવ એક્ઝામ્પલ કે જેમ કે મારું નામ તેજલ પટેલ ઓબ્વિયસલી તમને ખબર હા. છે. 28 માર્ચ 86 મારી બર્થડે છે એ યસ. તમને કહું છું. તો આના પરથી તમે મને આ શું કરેક્શન આપી શકો? ઓકે, તો અત્યારે તમારું જે ડેટ ઓફ બર્થ છે હમ. એમાં આપણે જોઈએ કે ડ્રાઈવર નંબર અને કંડક્ટર એક નંબર બંને 1 છે. વન ઓકે, છે બિલકુલ. 1 અને 1 કમ્યુનિકેશનનો નંબર છે. હમ. ઓકે, તો તમે અત્યારે ભલે પહેલાં કોઈ બી જોબમાં હતા, છેલ્લે આવ્યા તો તમે કમ્યુનિકેશન વાળી ફિલ્ડમાં જ. બિલકુલ. એટલે ઓબ્વિયસલી અને તમે રાઈટ ફિલ્ડ સિલેક્ટ કરી છે. હા. ઘણા લોકો એવા છે કે રોંગ ફિલ્ડમાં આખી લાઈફ નીકાળી દે છે યસ. પણ એના નંબર્સ અલગ જ કહેતા હોય છે. સો તમે કરેક્ટ ફિલ્ડમાં આવી ગયા છો અને તમને ફટાફટ એટલો ગ્રોથ બી મળ્યો છે બિલકુલ. બિકોઝ તમે તમારી જ ફિલ્ડમાં આવી ગયા છો. કમ્યુનિકેશન છે, 1 નંબર કમ્યુનિકેશન છે, બોલવાનો છે. અને બીજું કે તમારે અત્યારે તમારા નેમ સ્પેલિંગમાં જે છે તો હા. તેજલ પટેલ અત્યારે તમે લખો Yes. છો. સો ખાલી તેજલ લખો કેમ કે તમારા જે એ ન્યુમેરોસ્કોપ જે છે આપણે બનાવીએ હા. તો એની અંદર 5 નંબર મિસિંગ છે કરેક્ટ. અને 5 નંબર બેલેન્સિંગ નંબર છે, બધાને ખબર છે અને બહુ હા. ઇમ્પોર્ટન્ટ છે. બહુ બહુ 6 ઓલરેડી તમારી પાસે છે. છે. તો 5 માટે આપણે તમારું નેમ સ્પેલિંગને આપણે 5 પર લઈ જઈશું તો એના વાઇબ્રેશન્સ વધી જશે ને જેવા જે તમારું નેમ ટ્રાવેલ કરવાનું છે. જે હા. અત્યારે તમે ડોક્યુમેન્ટ્સમાં ના કરશો તો ચાલશે હા. પણ તમે અત્યારે બધી જગ્યાએ જેમ કે સોશિયલ મીડિયા પર છે, તમારી કોઈ વેબસાઇટ છે, તમારું વિઝિટિંગ કાર્ડ છે, હા. તમે ઘરમાં નેમ પ્લેટ બનાવી શકો છો, એવી રીતે યુઝ કરી શકો છો. જેટલું બને એટલું તમારું નેમ ટ્રાવેલ કરવાનું છે. ઈમેલ આઈડી ચેન્જ કરી દો તો ખાલી તેજલ લખો તો તેજલ જ 5 પર આવે છે. ઓકે. તો એનાથી તમને બહુ બધા બેનિફિટ થશે. અને બીજું આપણે ગુજરાતી મેલો વાળું જે છે તો હું તો તમને નવું નામ સજેસ્ટ કરું છું. રાઇઝ વિથ તેજલ છે. ઓકે. પછી અનપ્લગ્ડ હા. વિથ તેજલ એમાં WID લખવાનું છે. અનપ્લગ્ડ વિથ તેજલ. ઓકે, સો W આઈડી વિથ with જે લખવાનું. શોર્ટ ફોર્મ કરીને okay, સો okay. સ્પેલિંગ ચેન્જ કરવા માટે મેં કર્યું છે. Okay. સો અનપ્લગ્ડ વિથ તેજલ એ 2 ઓપ્શન હું તમને અત્યારે આપું મને છું. આ બહુ સારું લાગ્યું અનપ્લગ વિથ તેજલ. એટલે એ એક સારું આઈડિયા છે. અને બીજું કે તમારું હવે આ ખુદનું થઈ જશે. સો 816 જે લાસ્ટ વાળી રો જે છે ન્યુમેરોસ્કોપમાં તો 816 છે ને એ બિઝનેસ રો છે. અચ્છા. સો હવે તમે પહેલા હતા જોબમાં, હા. હવે તમે પર્સનલમાં બી આવી ગયા તો હા. તમારો બિઝનેસ થઈ ગયો. તો Correct. બિઝનેસ રો તમારી પૂરી થઈ થઈ ગઈ. તો તમે કરેક્ટ જગ્યાએ આવ્યા. પ્લસ તમે પાછા કમ્યુનિકેશન સ્કિલ્સમાં જ આવ્યા, એ બી કરેક્ટ જગ્યાએ આવ્યા. ઓકે.
એટલે એટલે આ મને યાદ છે કેમ કે મારો મોબાઈલ નંબર મેં તમારો હા ફોન નંબર બી કરેક્ટ છે, હા એ બી મેં એ ન્યુમરોલોજીના હિસાબે કરેલો છે. અચ્છા મારો મેઇન નંબર બીજો હતો જે ઓકે હું વર્ષોથી યુઝ કરું છું, જે મેં રાખ્યો છે બીકોઝ લગભગ છેલ્લા 15 વર્ષથી મારી જોડે એ નંબર છે, તો હવે એને બંધ ના કરી શકું કેમ કે યસ યસ મોસ્ટલી બધા કનેક્શન એનાથી છે. પણ આ મને જે કીધું કે 5 નંબર મિસિંગ છે હા એ મને પછી ખબર પડી, એટલે આ 5 નંબર ટોટલ વાળો પછી એ નંબર એડ કર્યો. એટલે ઓકે આનાથી સેકન્ડ ક્વેશ્ચન છે કે મોબાઈલ નંબરનું કેટલું ઇમ્પેક્ટ પડે ને તો શું હા ફરક પડે? મોબાઈલ નંબર બહુ જ ઇફેક્ટ કરે બિકોઝ હમ. તમને કોઈ બી માણસ કનેક્ટ કરે છે તો ફોનથી જ કરે છે. બિલકુલ બિલકુલ. સો એના વાઇબ્રેશન્સ બહુ જ જરૂરી છે કેમ કે હમ. આજકાલ ઇવન તમે ઉપર હશો તમારા હસબન્ડ નીચે બેઠા હશે તો તમે ફોનથી જ વાત ફોન કરશો. કરશે, હા ઓફકોર્સ એટલે હરેક જગ્યાએ ફોન ઇમ્પોર્ટન્ટ છે 24 hours આપણે ફોનને જ વધારે હમ. જોઈએ છે તો ફોન નંબર બહુ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે એનાથી કનેક્શન થાય છે. હમ. સો તમે નંબર ચેન્જ કરશો ને એવા તમારા કનેક્શન્સ બહુ સારા થઈ જશે. હવે નંબરમાં ખાલી એક વસ્તુ આપણે ધ્યાન રાખીએ છીએ કે 2 4 અને 8 નંબર્સ છે એ નંબર્સ એમાં ના આવે ઓકે. અને તમારા જે કમ્પેટેબલ નંબર્સ છે એ નંબર ઉપર ફોન નંબર લઈએ. સપોઝ હમ. કે 5 પર મેં તેજલનું નામ કર્યું તો હું 6 પર નંબર લઉં કે 5 પર લઉં હા કે 1 પર લઉં એવી બરાબર રીતે. છે. પણ એન્ટી નંબર તમારો ના આવવો જોઈએ. તમારો હમ. જે ચાર્ટ છે એના એન્ટી હા નંબર્સમાં તો આ તમ એન્ટી નંબર કયા કયા છે? લાઈક મને મારું ખબર છે કે 1 અને 8 એટલે એન્ટી નંબર છે હા એ હા મને એટલે ખબર છે. તમારા જેમ કે એન્ટી નંબર 8 છે હા. અત્યારે ઓકે તો 1 માટે 8 છે. એવી એન્ટી નંબર્સ એટલે કે 3 ટાઈપના નંબર્સ આવે છે. હમ. સો ફર્સ્ટ ઇઝ તમારા લકી નંબર, સેકન્ડ ઇઝ ન્યુટ્રલ. સપોઝ મને ઘર સારું મળી ગયું હમ. અને ઘરનો નંબર મારો લકી નંબર નથી આવતો બટ ન્યુટ્રલ આવે છે તો હા. ચાલશે. હમ. બટ પછી આવે છે અનલકી નંબર્સ, એની અંદર 2 આવે છે કે એન્ટી અને અપોઝિટ. હા. અપોઝિટ નંબરની બી આપણે રેમેડી કરી શકીએ છીએ પણ જ્યારે તમે એન્ટી નંબર સાથે કનેક્ટ થઈ જાઓ, હા. સપોઝ કે તમારું નામ નંબર, હા. ફોન નંબર, બેંક અકાઉન્ટ નંબર કે કોઈ બી નંબર છે એ બધા નંબર જ્યારે એન્ટી નંબરથી કનેક્ટ થશે હમ. તો તમારું જેટલું બી સારું ચાર્ટ હશે, બીજું બધું તમારું સારું હશે હા. પણ એ ક્યાંક ને ક્યાંક તો તમને અસર અસર કરશે. કરશે. બિલકુલ બિલકુલ બિલકુલ. એ વાત તો સાચી છે. ઘણા લોકોને મેં એવું કહેતા સાંભળ્યા છે કે અમને તો હજુ સુધી કંઈ નથી. પણ એ હમ. લોકો એવું જોતા હોય ને કે મોટી કઈ અસર દેખાય છે. ના આપણે નાની નાની ક્યાંક ને ક્યાંક તમને કદાચ તમને ક્યાંકથી લાખ મળવાના હોય ને તો તમને કદાચ 1000 જ મળે કે 10,000 જ મળે. એક્ઝેક્ટલી હા એની ઇફેક્ટ છે પણ એ લોકો ઇફેક્ટ છે. જોઈ નથી શકતા ને સામે, હા એટલે લોકો એને માનતા નથી. પણ હા આટલા ટાઈમમાં મને આ 2 વર્ષમાં એટલા એક્સપિરિયન્સથી તો મને ખબર ના તો પડી કે તમે હા સમજો જોઈએ. કે ઘણીવાર તમે મારી આગળ આવ્યા સપોઝ હમ હમ અને એ ટાઈમ પર તમારું પર્સનલ યર જ 8 આવતું હોય હમ તો તમારું પર્સનલ યર ત્યારે 8 આવી રહ્યું છે અને મેં તમને ત્યારે રેમેડી આપી દીધી હમ તો તમે મને એમ કીધું કે બહુ એવો કંઈ ફરક નથી પડ્યો હમ પણ તમને નથી ખબર કે તમારું એન્ટી યર હતું એમાં બહુ બધા મોટા પ્રોબ્લેમ્સ આવી શકતા હતા, હા એમાંથી તમે બચી બચી ગયા ગયા તમે, ઓફકોર્સ ઓફકોર્સ. એટલે એટલે હું ઘણાને આ કહેતી હોય કે એસ્ટ્રોલોજી છે કે વાસ્તુ છે કે ન્યુમરોલોજી અંધશ્રદ્ધા નથી. યસ હા હું એવું નથી કહેતી કે 24 કલાક તમે આ જ કરો, પણ એમાંથી તમે ગાઈડન્સ લો યસ કે યસ ભાઈ તમને કોઈ કહે છે કે તમારે આ 2 મહિના સાચવવાનું છે, કોઈ ખોટું ઇન્વેસ્ટમેન્ટ ના કરતા હા એઝ પર તમારા ચાર્ટ, તો શું પ્રોબ્લેમ છે? 2 મહિના આપણે ઇન્વેસ્ટ ના કરીએ. હમ મને લાઈક મારા પર્સનલ એક્સપિરિયન્સ કહું કે મને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં મેં મારું જે જોયું એમાં અમુક વસ્તુઓ કીધી હતી કે આવું તમને લાલચ આવશે. યસ હા આવે પણ આ જો કર્યું તો એ ગુરુનું જે અત્યારે જે આખું જે ચક્ર ચાલી રહ્યું છે તો ગુરુ તમારાથી નારાજ થશે ને એનાથી તમને પ્રોબ્લેમ થઈ શકશે. અને ઓબ્વિયસલી એ ખરાબ વસ્તુનું જ લાલચ તમને કોઈ બી વસ્તુ કરાવે તો હા આપણે કરવી શું કામ છે? હા તો મેં એ ધ્યાનમાં રાખ્યું કે એ વસ્તુ અગર મારી આજુબાજુ ક્યાંક બી થતું હોય અને પછી જોયું કે એવા પ્રલોભનો તમારી આજુબાજુ આવે જ, હા કે આવે તમને જ થોડું લલચાવે કે યાર આવું કરી લઉં આનાથી મને ફાયદો થઈ જશે. 100% પણ મેં મેક શ્યોર કર્યું કે યાર માર્ચ આવે ને ત્યાં સુધી તો આ વસ્તુ તો હું નહીં જ કરું. ભલે હા ગમે તેટલું મને એવું થાય કે લાલચ આવે છે. લાલચ આવે નહીં અને હવે આમ કરવાની ફાઇન કે ઓકે હવે ઇટ્સ ઓકે એવું કોઈ મારી જોડે એવું કશું થયું જ નહીં કે જે હમ થવું જોઈતું. કદાચ મેં ના જોયું હોત કે બિલીવ ના કરી હોત અને મેં કરી લીધું હોત તો હા કદાચ મને આ વર્ષમાં કે આવતા વર્ષમાં કદાચ બહુ મોટું નુકસાન એનું ઉઠાવવું પડ્યું હોત. હા ઓબ્વિયસલી હા એટલે આવી રીતે બચી શકાય. એટલે હું તો આવી રીતે પર્સપેક્ટિવથી જોતી હોઉં છું બધી વસ્તુને. હા ના ના એ સાચી વાત છે હમ કેમ કે આવી બધી નાની નાની વસ્તુઓ છે જે તમે સમજ્યા હમ અને તમે માન્યું એટલે તમે કર્યું, બાકી ઘણા લોકો નથી માનતા અને નથી કરતા. ઘણા લોકોને સારું થવાનું હોય ને આપણે કીધું હોય ને સારું થયું તો કે ક્યાં તો લખેલું જ હતું. લખેલું જ હતું. હા એ બરાબર છે. તો નોર્મલી બધા જે ન્યુમરોલોજી વાળા હોય છે એમાં આપણે ક્વેશ્ચન પૂછતા હોય છે કે ભાઈ 2026 કેવું રહેશે મારું? ઓકે તો આનો આન્સર કેવી રીતે મળે કે 2026 હું બધા માટે એક નંબરથી કરી શકો તમે? ના ના આજકાલ બધા એવી રીલ્સ બનાવવા માટે થઈને
તમારું હા. અકાઉન્ટનું રીચ વધારવા માટે થઈને બધા બનાવવા માંડ્યા છે. બટ એ અમારા જે ગુરુ જે 1-2 જણા કરે છે એ લોકોનું એવું નથી મૂકતા. બાકી હમ, એના સિવાયના ઘણા બધા લોકો મૂકે છે કે 26 તમારી માટે આવું રહેશે, તમારી માટે. સો હમ, બધા નંબર 1 વાળા જે છે હમ, એની માટે 26 નથી, સેમ નથી રહેવાનું. હમ. 2 વાળા માટે 26 સેમ નથી રહેવાનું. હરેક માણસની ડેટ ઓફ બર્થમાંથી એનું પર્સનલ યર ડિરાઈવ થાય છે. Yes. અને એ પર્સનલ યર એમનું કમ્પેટેબલ છે કે નહીં. સપોઝ તમારું અત્યારે પર્સનલ યર 5 ચાલી રહ્યું છે, હા. તો હવે 5 ને 6 તમારી માટે બહુ સારું છે, તો તમે આવતા 2 વર્ષમાં બહુ જ ગ્રો કરવાના છો. અને તમારું હવે જ્યારે તમારું પર્સનલ યર 8, કોઈ એવું 1 વાળું હશે જેનું પર્સનલ યર 8 ચાલી રહ્યું છે, હા. સો એને પ્રોબ્લેમ્સ બી આવશે. હા. સો એને એક્સિડેન્ટલ પ્રોબ્લેમ્સ આવશે કે એવું કંઈ આવશે. તો પર્સનલ યર પ્રમાણે હોય છે. આવી રીતે નથી હોતું કે ભાઈ કે તમે 1 નંબરવાળા માટે 26 હા. સારું જ રહેશે, એવું ઓકે, નથી હોતું. ડન છે. હા, એટલે આ પેલું એસ્ટ્રોલોજી જેવું થયું કે હા. ખાલી તમે તમારી તુલા રાશિ નહીં જોવાની. હા, એમાં પેપર, પણ ન્યૂઝપેપર ખોલે હા. સવારમાં અને જોવાનું તુલા રાશિમાં જ પણ એ તમારું પેલું લગ્ન હોય કે વૃષભ લગ્ન છે કે તમારી આ લગ્ન છે કે એ બી પછી બધું મેટર કરે બધું છે. મેટર કરતું હોય છે. એટલે જનરલાઇઝ પેલી મેડિકલમાં જઈને જેમ આપણે દવા લઈ લઈએ ને એમ નહીં એવું છે. લેવાની. અને આ તો તુક્કો લાગે તો લાગે એવું છે. લાગે. તો એટલે સ્પેસિફાઈ સ્પેશિયલિસ્ટ ડોક્ટર જોડે જઈને લેવું એ વધારે યસ, બેનિફિટ કરે. યસ, યસ, તો આપણે ન્યુમરોલોજીમાં થોડી રેમેડીઝ લઈશું યસ. અને વાસ્તુ અને ન્યુમરોની રેમેડીઝમાં તમને થોડા ક્વેશ્ચન પૂછીશ, એના પરથી તમે મને રેમેડી આપો. ઓકે. પૈસા બધાને હોય કે મને બી હોય કે પૈસાનું ઝાડ ઉગી હોય ને રોજ મને પૈસા એમાંથી મળતા રહે. તો ઓકે. પૈસા માટે બેસ્ટ રેમેડી કઈ? પૈસા માટે બેસ્ટ રેમેડી અત્યારે તો હું તમને કહું કે જે સેવિંગનું ઝોન છે ને હમ, એ બી વેસ્ટનું છે. બિલકુલ. ધ વેસ્ટ અને વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ ગણીએ હમ, તો આપણે વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટમાં તિજોરી મૂકીએ. હમ. એ ફર્સ્ટ રેમેડી થઈ ગઈ. હવે આ વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટમાં એટલે રોકી રહી છું કે ડિગ્રી તમે કહો કે હા, કેટલા ડિગ્રી. ડિગ્રીએ મૂકવું જોઈએ. તો લાઈક વેસ્ટ જે છે એ 270 ડિગ્રી પર છે, તો વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ આવશે એ 240 ડિગ્રી પર આવશે. હમ, તો ત્યાં આગળ આપણે તિજોરી મૂકીએ છીએ હમ, તો સેવિંગ્સ મળે છે. હમ. નોર્થમાં આપણે બ્લુ કે ગ્રીન કલરના કાચની બોટલની અંદર મની પ્લાન્ટ્સ મૂકીએ, કરેક્ટ. ડેકોર કરીએ. સો એ આખો ક્લીન અને એકદમ સરસ એરિયા હા. કરી દઈએ છીએ. ત્યાં વોટર એલિમેન્ટ રાખી દઈએ છીએ. હા, એટલે આ 360 થી 10 ડિગ્રી વચ્ચે આ મૂકી દેવી યસ. જોઈએ. સો એ થયું. પછી 240 પર તમે તિજોરી મૂકી દો છો. તમે એની અંદર એક નવી જે નોટનું બંડલ આવે છે, હા. જે નવી એકદમ નવી કડક નોટ. નોટનું Yes. બંડલ છે, એ તમે એની અંદર પ્લેસ કરી દો. તિજોરીની અંદર તિજોરીમાં મૂકી દીધું. પ્લસ તમે હવે સાઉથ ઇસ્ટમાંથી બી આવે છે, તો સાઉથ ઇસ્ટ ઝોન બી જુઓ કે ત્યાં તમારો એકદમ ક્લિયર છે. ક્લિયર છે. સો એવી રીતે તમે કરી સમજાઈ શકો. ગયું. હવે બાળકોને ભણવા માટે હમ. મારે બીજું પૂછવું હતું કે બાળકોનું ભણવા મન ના લાગતું હોય કે સારું રિઝલ્ટ ના મળતું હોય તો એના માટે શું રેમેડી છે? બેઝિકલી વાસ્તુ પ્રમાણે જે આપણે કહીએ છીએ બધા વાત કરે છે, તો નોર્થ ઇસ્ટમાં બધા સ્ટડી ટેબલ બનાવી રહ્યા છે. હમ, ઇટ ઇઝ ગુડ ઓનલી, એમાં હમ. કંઈ ખોટું નથી. બટ હું સજેસ્ટ કરું છું કે જ્યાં સુધી સ્ટડી ટેબલ બને ત્યાં સુધી આપણે WSW જેમ કે વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટમાં જ આપણે હમ, રાખીએ છીએ. હમ. કે એ જે છે ને એ ભણવાનો ઝોન છે અને હમ. સેવિંગ્સનો ઝોન જે મેં કીધું છે એ Yes. બી તે સેમ જ છે અને ભણવાનો ઝોન બી સેમ જ છે. ત્યાં સ્ટડી ટેબલ મૂકો, સ્ટડી ટેબલની જગ્યા નથી, ત્યાં બેસીને ભણાવો તો બેસીને બી ભણવાની જગ્યા નથી, તો એનું બેગ મૂકો, બુક્સ મૂકી દો, એક પેન ને પેપર મૂકી દઈએ, તો બી ત્યાંથી એને ભણવામાં વધારે ઈચ્છા થશે. અને ઈચ્છા વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટમાં ભણશે ને તો એને તરત જ ગ્રાસ્પિંગ પાવર સારો વધશે. થશે અને હા. બધી રીતે બેનિફિટ થશે. Good. બીજું એક વેસ્ટમાં આપણે રેમેડી છે કે હા. 15 kgs જે સરસોના તેલનો સ્ક્વેર ડબ્બો આવે હા, હા, હા. એ આપણે વેસ્ટમાં મૂકીએ. વિશ પૂરી થવામાં એ બી ફટાફટ આપણને હેલ્પ કરે છે. એટલે કોઈ પણ તમારી વિશ તમારે પૂરી કરવી હોય તો હમ. વેસ્ટ એટલે કે પશ્ચિમ દિશામાં આપણો 15 કિલોનો જે સરસો એટલે રાઈનું. રાઈનું તેલ આપણે જે હા. કહીએ છીએ, સરસું જે આપણે કહીએ હા, છીએ, હા. એનો ડબ્બો તમે મૂકી રાખો તો એ તમારી અને કોઈ પણ તમારું wish વિશ લિસ્ટ મૂકી દો, એની ત્યાં જોડે. ફોટો મૂકી દો એ વોલ ઉપર. કાં તો વિઝન બોર્ડ તમારું બનાવીને વિઝન મૂકી બોર્ડ દો. બનાવી દો, બેસ્ટ. ઓહ, નાઈસ. યસ. તેલના ભાવ નોર્થ વધી ગયા છે પણ કરી શકાય. એક નોર્થ ઇસ્ટમાં કરી દો, એક વેસ્ટમાં કરી હા. દો Correct, વિઝન correct. બોર્ડ. યસ. યસ. ધીસ ઇઝ ગુડ. એટલે એકથી વધારે વિશેષ બી મૂકી શકાય. હા, ઓબ્વિયસલી. એટલે નોર્થમાં સપોઝ મારે તો સારા પોડકાસ્ટર બી બનવું હોય, મને સારી બિઝનેસ વુમન બી બનવું હોય, યસ, યસ. મારા બીજા સપના બી હોય કે મને હા, તો હા. હા. તમે પહેલા ફોર નાવ તમે એવું રીતે કરી શકો છો કે તમે કોઈની સાથે તમને ડ્રીમ છે કે મારે આ માણસનું પોડકાસ્ટ કરવું છે. હા, કરેક્ટ. સો તમે એની સાથે પોડકાસ્ટ કરી રહ્યા હો એવું એક ફોટો ફોટો મૂકી બનાવી શકો દો. છો. એક નોર્થ ઇસ્ટમાં મૂકી દો, એક વેસ્ટમાં મૂકી દો. હમ, યસ. good idea. હા, બહુ સારા idea છે.
ખૂબ સરસ સરસ રેમેડી તમે આપી છે આજે, યસ. અને અમને ઘણી બધી નવી નવી વસ્તુ જાણવા મળી છે. વાસ્તુ પુરુષ હોય કે જીઓપેથેટિક્સ ટેસ્ટ હોય કે ઘણી બધી એનર્જીઝ ઓરાની તમે વાત કરી. અ, મને આ પોડકાસ્ટમાં ખૂબ મજા આવી, ખૂબ નવું જાણવા મળ્યું, અને હોપફુલી ફ્યુચરમાં ફરી કનેક્ટ યસ, કરીશું. અને 100%. જે જોઈ રહ્યા છે બધા માટે છે કે તમને કંઈ પણ ક્વેશ્ચન, ક્વેરી, કંઈ પણ સોલ્યુશન જોઈતું હોય તો ઉર્વીબેનના ડિટેલ્સ અમે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. એમને તમે ડેફિનેટલી રીચ આઉટ કરી શકો છો, અને એ અમારી જોડે આમાં ટેગ પણ હશે રીલ્સમાં અને પોડકાસ્ટમાં, તો ત્યાં પણ એમને તમે રીચ આઉટ કરી શકો છો. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ.